એવા શું શબ્દો હતા શ્રી ગુસાઈજીના પત્રોમાં કે શ્રીનાથજી પણ મૌન તોડી પાનની પીકથી પત્ર લખી મોકલવા તત્પર થયા. એ પત્રમાં ભાવ હતો કે તીવ્ર તાપ, શ્વાસની લિપિ હતી કે વિરહની ઝંખના. અને જ્યારે પ્રભુ એ પત્રનો પીકથી લખેલો જવાબ મોકલાવ્યો ત્યારે સમજાઈ ગયું કે વિજ્ઞપ્તિ એ માત્ર કોઈ લખાણ નહીં પણ ભક્તિનો શ્વાસ છે. એવું તે શું હતું શ્રી ગુસાઈજીના પત્રોમાં કે શ્રીનાથજી પણ તત્પર થયા પાનના પીકથી પાનના બીડામાં ઉત્તર આપવા. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને કસુંબા છઠની ખૂબ ખૂબ મંગલ વધાય. આ એ જ કસુંબા છઠ છે કે જ્યારે શ્રી ગુસાઈજી નું પુનઃ મિલન શ્રીનાથજી સાથે થયું હતું. એમને પ્રથમ 6 મહિનાનો વિપ્રયોગ થયો હતો. એ ગોલોકની લીલાનો પ્રસંગ છે જે આપણે જાણીએ છીએ. આજે ખાસ કસુંબા છઠના દિવસે શ્રી ગુસાઈજીના વિરહને જે પત્ર રૂપે ભગવાન સુધી પહોંચ્યો અને પછી મળ્યો આનંદથી ભરેલો લાલ રંગનો મેળાપ, અહીં આપણે એ જ અનુરાગના રંગને અનુભવવાનો રંજક પ્રયાસ કરીશું અને શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરીશું કે અહીં જે આપ વિરહના સ્વરૂપને દર્શાવી રહ્યા છો ને તે અમે અમારા આત્મપટલ ઉપર ધારણ કરી શકીએ ને એવી કૃપા કરો. કસુંબા છઠ એટલે વિરહથી મિલન સુધીની યાત્રા. આજે જ્યારે કસુંબા છઠનો પવન વહે છે ત્યારે સમજાય છે કે ભક્તિમાં વિરહ પણ પવિત્ર છે અને મિલન તો એ વિરહ પછીની કૃપા છે. જે શબ્દો શ્રી ગુસાઈજીએ પત્ર રૂપે લખ્યા એ શ્વાસ જેવી ભક્તિ છે અને જે જવાબ શ્રીનાથજીએ તાંબુલના પીકથી આપ્યો એ મૌન જેવી કૃપા છે. આજનો દિવસ એ સંકેત છે કે શ્રદ્ધા ભર્યા વિરહ પછી પ્રેમમય મિલન ચોક્કસ થાય છે. લાલ રંગથી શોભતા શ્રીજીએ પ્રેમના સાક્ષાત સ્વરૂપ છે અને આજે આપણી ભક્તિનું એ રંગે રંગાતું પુનઃ મિલન છે. તો ચાલો આજે આપણે પણ કસુંબાની જેમ લાલ થઈએ, અનુરાગ વાળા થઈએ. પ્રભુના પ્રેમમાં ભીની ભક્તિ લઈને ચિત્તમાં સમર્પિત રહીએ. એ તરંગમાં જ્યાં શ્રી ગુસાઈજીની પત્ર સેવા પણ ઝૂમે છે અને શ્રીનાથજીની ઝાંખી પણ મનમાં ઝળહળે છે. આજનો મેળાપ આપણામાં પણ કંઈક અનેરો અનુભવ લાવે એ શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં વિનંતી ધરું છું. ઓ શ્રીનાથજી. પ્રિય વૈષ્ણવો, અષાઢ સુદ છઠનો આ દિવસ દિન માત્ર ઋતુ પરિવર્તનનો સંકેત નથી પણ એ પ્રેમના રૂપાંતરણની ઉજવણી છે. આજે પ્રભુ લાલ રંગના સાજ શ્રૃંગારથી શોભિત થાય છે કેમ કે આજથી શરૂ થાય છે વર્ષા ઋતુ, જે પ્રેમનો વરસાદ વરસાવતી ઋતુ છે. પણ આજે કસુંબા છઠની સાથે એક બીજું પણ સ્મરણ થાય છે, એક શાંત પણ અંતર સુધી સ્પર્શી જતી લીલા. આજે એ દિવસ છે જ્યારે વિરહ તૂટ્યો અને મિલન થવાનું શરૂ થયું. પોષ સુદ છઠ થી અષાઢ સુદ પાંચમ સુધી શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીની સેવામાંથી દૂર રહી 6 માસ એ માત્ર દિવસો નહોતા, એ તો જીવનના શ્વાસ શ્વાસ જેટલા ભારે, તડપદ અને વ્યથિત પળો હતા. પણ એ પળોમાંથી જન્મી એક અત્યંત પવિત્ર ભાવની શ્રેણી.
જે આજે વિજ્ઞપ્તિ તરીકે ઓળખાય છે. પ્રેમથી ભરેલી એ પત્ર સેવા રામદાસજી મુખિયાજી દ્વારા શ્રીનાથજી સુધી પત્ર સ્વરૂપે પહોંચાડવું અને શ્રીનાથજીના ચરવિત તાંબુલથી લખાયેલા પ્રતિપત્ર એ પ્રેમ ભક્તિની શિખર લીલા છે. તો ચાલો આજે જ્યારે ભક્તિનો લાલ રંગ વસ્ત્ર રૂપે પથરાય છે ત્યારે આપણે પણ એ ઋતુમાં ડૂબીએ. પહેલા એ વિરહના પ્રયોગમાં પ્રવેશ કરીએ, વિરહના પત્રોમાં પ્રવેશ કરીએ અને અંતે ફરીથી અનુભવી લઈએ એ આશીર્વાદમય પળોને જ્યારે ભક્તિનો તાપ પૂર્ણ થયો અને પ્રભુના દર્શન થયા. આ કસુંબા છઠ જ્યાં પહેલી વાર પ્રભુ શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીના સંગાથે કુંજમાં પધાર્યા, એ જ પ્રથમ મિલન જે હવે અમારું પણ થાય અંતરથી, શ્વાસથી. તો આવો આજે વાંચીએ, સમજીએ અને અનુભવમાં લઈએ એ પત્રોને, એ પલકો, એ પ્યાલા જે વિષાદથી ભક્તિ સુધી લઈ જાય છે. આ પત્રો માત્ર શાબ્દિક વિનંતી નથી, પણ શ્રી ગુસાઈજીના હૃદયમાંથી નીકળેલી શ્વાસરૂપ લાગણીઓ છે. વિરહની અંદરથી જે ભાવ ફૂટે છે એ ક્યારેક શબ્દથી વધારે ઊંડા હોય છે. રોજ રોજ શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને પત્ર લખતા. તે પત્રો આજે ભક્તિની ભાષામાં વિજ્ઞપ્તિ તરીકે ઓળખાય છે, જ્યાં ભક્તિના અક્ષર પણ રડ્યા છે અને વિરહની લાગણી તાંબુલના પીકથી જવાબ રૂપે આવ્યા છે. તો આવો આજે આપણે પત્રો નહીં વાંચીએ, પણ શ્રી ગુસાઈજીના અંતરમાની વિલાપ માણવા જઈ રહ્યા છીએ, તેનો અનુભવ કરવા જઈ રહ્યા છીએ. પ્રિય વૈષ્ણવો, શ્રી ગુસાઈજીએ આ વિજ્ઞપ્તિઓ વિરહ ભાવે પ્રેરાઈને કરેલી છે. એટલે ક્યાંક તો પુરુષ ભાવે વિનંતી કરે છે અને ક્યાંક વિરહના આવેગમાં પોતાના મૂળ સ્વરૂપ શ્રી ચંદ્રાવલીજી સ્વરૂપથી વિનંતી કરે છે. એટલે વિજ્ઞપ્તિઓમાં પું ભાવ તેમજ સ્ત્રી ભાવ બંને જોવામાં આવે છે. વળી ક્યાંક તો વિયોગનો, વિરહનો તાપ અત્યંત થતા જેમ ગોપીજનોએ ગોપી ગીતમાં પ્રલાપ કર્યા હતા, તેમ આપશ્રીએ પણ પ્રલાપ જ કર્યા છે. પોતે શું કહે છે એનું પણ ભાન ભૂલી જાય છે, એટલે કેવળ મનોભાવો જ પ્રદર્શિત કરે છે. આખી નવમી વિજ્ઞપ્તિ વિરહના પુરાવેગવાળી હોવાથી તેના પ્રત્યેક શ્લોકમાં અર્થ મેળવવા માટે ઘણો વિષય બહાર જવું પડે છે. સંકટના અતિ વિરહના સમયને પણ સુખનો, સેવાનો સમય કરી આપનાર શ્રી ગુસાઈજીને આ જીવના કોટી કોટી વંદન હો. વિરહના સમયની પૂર્ણાહુતિ પણ એટલી જ મહાન છે. બિરબલે આ વાત શ્રી ગુસાઈજીના વિરહની જાણી કૃષ્ણદાસને જેલમાં નાખ્યા અને શ્રી ગિરધરજી આપશ્રીના સૌથી મોટા કુમારે શ્રી ગુસાઈજીને પધરાવી લાવવા મોકલ્યા. તેમને પહેલા જ આપશ્રીએ પૂછ્યું કે કૃષ્ણદાસની મને પાછા સેવામાં જવાની આજ્ઞા છે. જવાબમાં કૃષ્ણદાસનું જેલમાં પકડાવું સાંભળતા માત્રમાં શ્રી મહાપ્રભુજીના સેવકને આટલું દુઃખ થયું. ઓ શ્રીનાથજી, આટલું દુઃખ એમ ઉચ્ચારતા આપ શ્રી બેભાન દુઃખી બની ગયા અને કહ્યું કે કૃષ્ણદાસ જેલમાં છે ત્યાં સુધી હું પ્રસાદ પણ નહીં લઉં. કૃષ્ણદાસના અપકૃત્યને સેવા જ માની લીધી. આ કોઈ સાધારણ માણસથી ના બને. માટે આપ શ્રીનું નામ શ્રી ગુસાઈજી પરમ દયાલ છે. એ પરમ દયાલના શ્રી ચરણોમાં મારું આ પુષ્પ અર્પણ કરવાની ધૃષ્ટતા કરું છું. તો ચાલો હવે વિજ્ઞપ્તિમાં પ્રવેશ કરીએ. શ્રી ગુસાઈજી શ્રી પ્રભુચરણ શ્રી વિઠ્ઠલેશ પ્રભુ વિરચિત નવ વિજ્ઞપ્તિ ભાવાર્થ. હે વ્રજપતિ, પ્રથમ તો આ જીવ કેવો, કેવડો અને વળી આપની પ્રસન્નતા પામી શકે
એવી એની કૃતિ કેટલી, જેથી આપના ચરણ કમલના દાન માટે આપ એના સાધનની અપેક્ષા રાખો. માટે આપ આપનું અનુપમ મહાત્મ્ય વિચારીને આપના નિજ બદન કમળના રસ વડે વિરહ સમાન શીતલ સુગંધી મુખ દર્શન આપીને વિરહથી તપ્ત મારા બંને નયનોને શીતલતા આપો. હે પ્રભુ, મારા પર કૃપા કરો. હે વિભુ સર્વશક્તિમાન, મારા દોષોને હું જાણું છું. તે એવા છે કે મારી કૃતિથી હું સેંકડો સાધન કરું ને છતાં તે ભેદી કે ટાળી શકાય તેવા નથી. વળી એમનો ત્યાગ કરવામાં મારું મન પણ માનતું નથી. છતાં પણ આપ વિભુ છો, તેથી આપ જ તે ટાળી શકશો. માટે હે વ્રજરાજ, શ્રી ગોપીજનોના ચરણ કમલના પરાગ શીતલ રજકણો મારા મસ્તક પર ધારણ કર્યા છે અને આપનો બન્યો છું. તેથી મને આનંદ છે અને હું શોચ તો કરતો જ નથી. જે પ્રભુને કાજે આ દેહ ધારણ કર્યો છે, એમની ઈચ્છા પ્રમાણે જે થવાનું હોય તે ભલે થાવ. હે કૃપાળુ પ્રભુ, જો મને આ સ્થિતિમાં વિરહમાં બળતી રાખવાનું આપને ગમતું હોય તો પછી મારે કંઈ પણ પ્રાર્થના કરવી, આ સ્થિતિ અન્યથા કરવાની કોઈ જરૂર નથી. એટલે કે મારે આપને વિનંતી કરવાની કોઈ જરૂર નથી. આપ પ્રભુના વિયોગમાં એક ક્ષણ પણ હું રહી શકું એમ નથી, એમ હું માનતો હતો. પણ અત્યારે આપના વિના આ પ્રમાણે વિયોગમાં દિવસોના દિવસો ગાળી રહ્યો છું, જીવન રાખી રહ્યો છું. આથી વધારે મારું બીજું કપટ ક્યું હોઈ શકે? આપ ભક્તોની અમાપ અને અસહ્ય આરતીથી ઘણા ભીતિ પામો છો, સહન કરી શકતા જ નથી. એટલા માટે તો ઇન્દ્રે વર્ષાવેલી અતિવૃષ્ટિથી પીડા પામતા પોતાના વ્રજની રક્ષા માટે આપે તત્ક્ષણ જ નિજ હસ્ત પર શ્રી ગોવર્ધનધર ગિરિને ધારણ કર્યો હતો. વળી મુંજવન તથા શ્રી યમુનાજીને કાંઠે દાવાગ્નિમાં બળતા વ્રજજનોની રક્ષા માટે આપે દાવાગ્નિનું પાન કર્યું હતું અને આપ ગોચારણ માટે વનમાં પધારો છો. તેથી ગોપ સ્ત્રીઓને વિરહ તાપ થાય છે, તેને શાંત કરવા આપ સાંજે ગાયોના ખીરકમાં પધારી એમના વિરહ તાપને શાંત કરો છો. આવો આપનો સ્વભાવ છે. એવા આપ ગોકુલના ઈશ એટલે કે સ્વામી હું જે આપનો છું તેને શા માટે અવગણો છો પ્રભુ? શા માટે અવગણો છો અને આપની કરુણાથી વંચિત રાખો છો? હું એમ જાણું છું કે હું મંદભાગી છું, કારણ કે મારા માટે જ શ્રી ગોકુલના ઈશ એવા આપે ભક્તના ક્લેશ ન સહન કરવાનો આપનો સ્વભાવ બદલ્યો છે. એટલે જ મારો આ ક્લેશ આપ સહન કરો છો. હે નાથ, આપના વિયોગ રૂપી મનોવ્યથાના મહાસાગરને એક આશા રૂપી તણખલાના આધારે આપના અનુગ્રહના બળે હું તરું છું અને તરીશ જ. વૃષ્ટિનો સમય થતા મેઘજલ વૃષ્ટિ કરે જ છે, એ મેઘનો સ્વભાવ છે. છતાં પણ જલ વિના દુખી ચાતક બપૈયો પીયું 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 એમ રટ્યા જ કરે છે. એમાં સંશય નથી. જો કે હું અપરાધી છું, છતાં આપના ચરણનો સેવક દાસ છું. આ પ્રમાણે હું ચરણદાસ છું. માટે મારી તરફ આમ કરવું એટલે કે મને વિયોગ દુઃખમાં બળતું રાખવું એ હે નાથ આપને માટે યોગ્ય નથી.
હે સુંદર, આપ મને કાળ તથા કર્મને આધીન કરી દો છો, તે પણ અયોગ્ય છે, કારણ કે હું આપનો છું અને વળી આપે પોતાનો કરીને માન્યો છે અને કાલ્મ કર્મ તો આપના દાસ છે. એમનું મારા પર જોર ન ચાલવું જોઈએ. હે પ્રભુ, જો કે એ સ્વતંત્ર હોવાને કારણે આપ કોઈ મર્યાદા બંધનને આધીન નથી, છતાં આપ ગોકુલના ગાયોના નિસાધન ભક્તોના પતિ છો. તેથી આ પ્રમાણે આપને દીનતાથી વિનંતી કરું છું. હે શ્રી ગોકુલના પ્રાણનાથ, હું તો આપને પ્રસન્ન કરવાના સઘળા સાધનથી રહિત છું, સાવ નિસાધન છું, અને આપ તો સર્વ સામર્થ્યવાન, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સર્વ કરવા સમર્થ છો. માટે હું કદાપી ત્યાગ કરવા યોગ્ય નથી, એ નક્કી છે. હે શ્રી ગોપીજન વલ્લભ, હે નાથ, આપ જે કરશો ને તે સર્વ સ્વઈચ્છાથી જ કરશો, કેમ કે આપ કોઈ બંધનથી, કર્મ કે કાળથી બંધાયેલા નથી. તો પછી હું વારંવાર શી વિનંતી કરું? વળી વ્રજના ભૂષણ પ્રભુ એવા આપ વડે ધન સંપન્ન બનેલા શ્રી ગોપીજનોના ચરણ કમલની રેણુનો એક કણ પણ સર્વને સર્વ તરફથી રક્ષવા સમર્થ છે. તો પછી એ ચરણ રેણુના સંપૂર્ણ સમૂહ વડે જેનું સર્વસ્વ સનાથ થયું છે, એવી મને ભય ક્યાંથી હોય પ્રભુ, ક્યાંથી હોય? હે વ્રજનાથ, જેમ લાકડાની અંદર રહેલો કીડો બહાર નીકળતો નથી ને અંદર રહ્યો લાકડાનો અંતર્ભાગ કોતરી ખાઈ જાય છે, તેમ પ્રાણીઓના અંતરને અંદર રહી અશેષ સંપૂર્ણ કોતરી ખાનારો આ લાખો ઉપાયો કરવા છતાં અંતરમાંથી બહાર ન નીકળનારો આ પ્રણય, આપને માટેનો પ્રેમ, તે શું સુખ આપતો હશે? હે પ્રભુ, કહો ને, શું એ સુખ આપતો હશે? આપના નામનો ઉચ્ચાર કરવા માટે પણ જીવને અધિકાર, યોગ્યતા નથી, કારણ કે આપનું નામ અલૌકિક છે અને આ જીવની વાણી તો લૌકિક છે. આમ છે છતાં પણ આપના નામના પ્રભાવને જાણનાર હું એટલું જાણું છું કે એકવાર આપનું નામ જીભમાં એકવાર આપનું નામ જીવમાં ઉદય પામતા તે જીવમાં યોગ્યતા લાવીને જ શોભે છે. આપના નામનો ઉચ્ચાર થતા જ જીવની અયોગ્યતા મટી જાય છે. આપે બ્રહ્મ સંબંધ તથા શરણ મંત્ર દ્વારા અમારો અંગીકાર કર્યો, એ જ જીવોનો અધિકાર છે. માટે હે પ્રભુ, હે પ્રભુ, હે શ્રીનાથજી, અમારો અંગીકાર કર્યો એ જ જીવોનો અધિકાર છે. માટે હે પ્રભુ, હવે અમને શરણે લીધા પછી આપ બીજી કોઈ યોગ્યતા અને અયોગ્યતાના વિચાર ન કરો. આવો વિચાર કરો એ યોગ્ય નથી. હવે તો હે દયાનિધિ, બસ આપ કૃપા કરો, બસ આપ કૃપા કરો. મેં જે કઈ અર્થ સિદ્ધ કર્યો હોય ને તે મને આધી મનોવ્યથારૂપ બનો, અને મેં વેદોક્ત કર્મો કરી જે અધિકાર પ્રાપ્ત કર્યો હોય તે મને બાધક થાવ અને મારી ગમે ત્યાં ગમે તે સ્થિતિ થાવ, પરંતુ હું તો પ્રસન્ન જ છું, કેમ કે હું શ્રી રાધિકાજીના ચરણની પરમ દાસી છું. આ તો મારો છે એમ જાણીને આપ કોના પર પ્રસન્ન થતા નથી. અંગીકૃત જીવ પર તો આપ જરૂર દયા કરો છો, અને હું જેવો તેવો આપનો જ છું. તો પછી આપ મારો અંગીકાર કરવામાં વિલંબ શા માટે કરો છો?
એવ એક હરિતોષણ સાધન. એટલે પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન એકમાત્ર દીનતા છે, એમ શ્રી આચાર્ય ચરણોએ કહેલું છે. તો એ દીનતા મારામાં થોડી કે વધારે છે જ, તો આપ મારા પર પ્રસન્ન થાઓ. હે નાથ, આપ મારા પ્રભુ સ્વામી છો, માટે આપ જે કરશો ને તે ઉત્તમ જ છે. છતાં મારું મન હવે આપના દર્શન માટે અધીરું બની રહ્યું છે, ધીરજ રહેતી નથી. જો આપ મારા પર પ્રસન્ન જ હો તો હું આપનો છું, એમાં ફેર નથી. પરંતુ આપ પ્રસન્ન ન હો તો પણ હું આપનો જ છું. આપે મારા ઉપર બ્રહ્મ સંબંધ તથા નામ મંત્ર દ્વારા અનુગ્રહ કર્યો છે, એ યાદ કરો પ્રભુ, એ યાદ કરો. હે નાથ, મારી જેવી કૃતિ છે ને તેનું આ ફળ તો કેટલું છે. હું મારી કૃતિ પ્રમાણે આથી પણ વિશેષ દુઃખ પામવા લાયક છું, પરંતુ આપ જેવા મહા ઉદાર પ્રભુ છો તે પ્રમાણે આપની મહા ઉદારતા પ્રમાણે આપે મારા પર કૃપા કરી છે. હા નાથ, જો કે હું તો અપરાધી છું, શિક્ષાને યોગ્ય છું, પણ આપે મારા અજ્ઞાનનું કારણ છે, માટે હું તો આપ વડે રક્ષણ પામવા યોગ્ય છું. તો મારી ઉપેક્ષા કરવી એ શું આપને યોગ્ય છે? આ રીતે પ્રથમ વિજ્ઞપ્તિ અહીં વિરમે છે. ચાલો હવે બીજી વિજ્ઞપ્તિમાં પ્રવેશ કરીએ. વિજ્ઞપ્તિ 2. હે પ્રભુ, આપ પ્રસન્ન થાઓ અથવા તો રોષ કરો, એટલે કે અપ્રસન્ન થાઓ, છતાં આપ જ મારું શરણ છો. આપે મને મારો કે ઉગારો, છતાં આ દાસી એવી અમારી તો આપ પ્રભુ જ ગતિ છો. આપ વિના અન્ય કોઈ સ્થળે અમારી ગતિ નથી. આપનો વિયોગ થતા પહેલા જ જે શ્વાસ નીકળ્યો ને તે સાથે જ મારા પ્રાણ ન નીકળી ગયા, તો પછી હવે શું બોલું? એવો નિર્લજ હું આપના સમાગમની આશા કરું છું, કેમ કે તે વિચાર વગેરેથી દૂર થાય તેવી નથી. તો આથી વધારે બીજી નિર્લજતાની વાત શું હોય? એટલે કે પ્રભુ, આપનાથી વિયોગ થવા છતાં મારા પ્રાણ નીકળ્યા નહીં. હું કેવો નિર્લજ છું! આમ છે છતાં આપનો જે હું તેનું શરણ આપ જ છો. હે ગોકુલના ઈશ, ગમે તે હોય પણ આપ મારો ત્યાગ કરશો નહીં. મારે બીજું શું જોઈએ છે? મારે બીજી કોઈ ઈચ્છા નથી. હે વ્રજના ઈશ્વર, આપથી વિખૂટા પડે કોઈ પણ જીવની નિત્યતા ના રહેજો, પરંતુ એનો તે જ ક્ષણે નાશ થજો. હે પ્રભુ, આપને પ્રસન્ન કરવાનો કોઈ પણ સાધન કે દીનતા જો કે મારામાં નથી, છતાં પણ આપનામાં જે સહજ સ્વાભાવિક ઐશ્વર્ય છે એથી હું શોક રહિત છું. મને ક્લેશ નથી, કેમ કે આપ તો સાધનથી નિરપેક્ષ છો. હે પ્રભુ, જો કે આ જીવ આપની કૃપાને યોગ્ય પાત્ર નથી, છતાં પણ આપ મારા તાજ ચરણ શ્રી મહાપ્રભુજી પર દ્રષ્ટિ કરીને એમની મહત્તા સામું જોઈને મારા પર કૃપા કરવા યોગ્ય છો. મોટા કે નાના અર્થને માટે મેં જે પરાશ્રય અન્યાશ્રયનું કાર્ય કર્યું હોય તે તો મારા સ્વાભાવિક દોષથી બન્યું છે. તે દોષનો નાશ આપે જ નહીં કરવા યોગ્ય છે, કેમ કે બીજું કોઈ એ માટે સમર્થ નથી. એટલે કે મારા દોષ સામે આપ શું જોશો? આપની કૃપા પાસે તો મારા દોષનો કંઈ જ ના આવે. હે વ્રજના પાલક, સર્વજ્ઞ એવા આપને તદ્દન અજ્ઞાની એવો હું તે શું બોલું? આટલું જ દીનતાપૂર્વક કહું છું કે હું કુટુંબ, પરિવાર તથા પરિગ્રહ સહિત સર્વ રીતે આપનો જ છું. હે રાધા પ્રિય,
મારામાં સદા સર્વ રીતે સ્વીયતા, આપનો જ સ્વામિત્વ જાણીએ આપ જે જે કંઈ કરશો ને તે બધું સારું જ છે એમ મારી મતિ છે, એમ હું માનું છું. એટલે કે હરિ કરે સો ભલી. ઓ શ્રીનાથજી, હે સખી, મારા મનના દુઃખની પરંપરા કોની આગળ કહું? પ્રિય વૈષ્ણવો, આત્મચિંતન કરજો હો. આ આપણા મનની જ વ્યથા અહીં શ્રી ગુસાઈજી દર્શાવી રહ્યા છે. હે સખી, મારા મનના દુઃખની પરંપરા કોની આગળ કહું? અહીં કોઈ લૌકિક દુઃખ નથી, પ્રભુથી વિયોગ થયો છે એ દુઃખ છે. કેમ કે વ્રજાધિપતિની વિયોગ રૂપી દુઃખ સમુદ્રમાં મગ્ન હોય એવું કોઈ મને દેખાતું નથી. ભગવદ વિયોગમાં મારી માફક ડૂબેલા કોઈને જોઉં તો સમાન દુઃખીને મળી દુઃખનો ભાર હળવો કરી શકાય. કોઈ પણ સાધન કે સંપત્તિ વિના આપને પ્રસન્ન કરવાનું સાધન એકમાત્ર દૈન્ય છે અને શ્રી આચાર્ય ચરણોએ નિજ ગ્રંથોમાં તે પ્રકટ કર્યું છે. તેથી મારું મન સ્વસ્થ રહે છે. હે હૃદયનાથ, આપના દર્શન વિના આપનો દાસ એવો જે હું એના દિવસો એળે જાય છે. માટે હે નાથ, આપ નજીકમાં દર્શન આપો, મને આપની ચરણ સેવા આપો. જો કે આપની પ્રસન્નતા પ્રાપ્ત કરું એવું કોઈ પણ કારણ મારામાં નથી, છતાં પણ મેં દૈન્ય સ્વીકાર્યું છે. એટલે મારી દીનતા માનીને આપ મારા પર જલ્દીથી કૃપા કરો. હે જીવિતેશ, આપના વિયોગ રૂપી અગ્નિથી બળતા મારા પ્રાણ શરીરમાં કોઈ પણ રીતે ટકી રહ્યા છે એ અતિ વિચિત્ર છે. હે પ્રાણનાથ, આપના હાસ્યયુક્ત મુખારવિંદના દર્શનના અભાવે મારા દુઃખી દિવસો કેવી રીતે જશે? વળી હે જીવિતનાથ, મારું મન આપના સુંદર મુખારવિંદના દર્શન માટે અતિશય દુઃખથી આતુર છે અને આપના દર્શનની ઉત્સુકતાથી સતત વ્યથા પામે છે. તો મને આપના ચરણ કમલની સમીપમાં લઈ લો. દર્શનમ દેહી ગોપીશ ગોકુલાનંદદાયક. અહીં પણ આવી વિરહની જ ભાવના દર્શાવી છે. હે હૃદયેશ, મને સમજ પડતી નથી કે મારો એવો તે કયો અપરાધ છે કે જેથી આપના શ્રીમુખના દર્શનમાં મને આટલો અંતરાય આવી રહ્યો છે. આપના શ્રીમુખના દર્શન સર્વ રીતે દુષ્પ્રાપ્ય છે એ જાણવા છતાં તે દર્શનની આશા હું રાખી રહ્યો છું. તો હું શું ભ્રમમાં પડેલો છું કે નહીં એની મને સમજણ પડતી નથી. તો હું શું કરું પ્રભુ, હું શું કરું? હે ગોપીપતિ, શ્રુતિઓ કહે છે કે આપ સાધનો વડે પ્રાપ્ત થતા નથી. ધ્યાન આપજો પ્રિય વૈષ્ણવો, શ્રુતિઓ કહે છે કે આપ સાધનો વડે પ્રાપ્ત થતા નથી. તેથી મને કોઈ ખેદનું કારણ નથી, કારણ કે મારામાં તો કોઈ સાધનનું બળ જ નથી. મારામાં જે ત્વદીયપણું આપનો આશ્રય છે એક આપનો જ આશ્રય છે અને મારા મનથી તો એ જ ફલરૂપ છે એમ હું આત્મશાસ્ત્રથી આત્મપ્રેરણાથી અનુમાન કરું છું. છતાં પણ હે વ્રજાધિપતિ, મારા નેત્રો, દેહ વગેરે સર્વ અંગોનો સાક્ષાત આપમાં ઉપભોગ થાય, વિનિયોગ થાય. ગોપીજનોએ અક્ષરવતામ ફલમમાં જે ફળ માંગ્યું છે એવું ફળ મળે. આપે બધા અંગો સાક્ષાત ભોગવો એવું મારું મન અતિ કામના કરે છે. અહીં પણ પ્રભુના સુખનો જ વિચાર છે. શ્રીનાથજી, હે વ્રજેશ્વર, આપના અંતરંગ ભક્તોના ચરણ કમલનું દાસ્ય મળે એ જ આપના ત્વદીઓને પરમ ફળ છે. એ વિના બીજું કોઈ ફળ એમ નથી એમ હું માનું છું.
અમારા તાતચરણ શ્રીમદ વલ્લભાચાર્યજીએ જે આજ્ઞા કરી છે, મારું સર્વ પુષ્ટિ માર્ગ સ્થિત ભક્ત માત્રનું શ્રી કૃષ્ણ શરણ છે. તેથી તો મને આલોક માટે અને પરલોક માટે નિશ્ચિંતતા છે. શરણ પ્રાપ્તિથી નિશ્ચિંતતા મળી છે. આવી વસ્તુ સ્થિતિ છે. છતાં પણ સ્મિતયુક્ત નયનો વડે અમને મોહ ઉપજાવતું આપના વદન કમળનું દર્શન કરવાને મારું ચિત્ત કામના સ્પૃહા કરે છે. મને બીજી કોઈ કામના કે ઈચ્છા નથી. હું જે આપનો જ છું તેના દેહની આ પ્રકારની વિરહ સમુદ્રમાં ઝૂરતી સ્થિતિ હોય એ ઉચિત નથી. એટલી મારી વિનંતી છે. આ પ્રકારે અહીં બીજી વિજ્ઞપ્તિ વિરમે છે. પ્રિય વૈષ્ણવો, હવે ત્રીજી વિજ્ઞપ્તિમાં પ્રવેશ કરીએ. હે રાધેશ, આપની કૃપા પ્રાપ્ત કરવાનું સાધન જે દીનતા છે તે તો મારામાં રંચક માત્ર પણ નથી. તો મને એવી દીનતા મળે એવી આપ મારા પર કૃપા કરો. આ લોકમાં સર્વ કોઈનું જીવન સર્વ અર્થનું સાધક છે એમ જોવામાં આવે છે, પરંતુ મારું જીવન તો આપના મિલનના અભાવે અત્યારે કેવળ એક ગ્લાનિ રૂપ ફળ આપનારું મને લાગ્યું છે. આપ ઈશ્વર સર્વ સામર્થ્યવાન છો અને આપનામાં તદ્દન નવું જ કરવાનું ઋષિ રૂપ મોહિની રૂપ ધરવું તે ન કરવાનું એટલે કે અજામિલના પાપના સમૂહનો નાશ કર્યો તે અને કરેલું ફેરવવાનું તો કામ ક્રોધ વગેરે દોષો ભગવત પ્રાપ્તિમાં અંતરાય રૂપ છે. છતાં તે દ્વારા ગોપીજનોનો તેમજ અન્ય રાક્ષસોનો અગ્નિકાર કરી તામસોને ઉત્તમ મુક્તિ આપવાનું કાર્ય કર્યું. સામર્થ્ય ઈશ્વર એવા આપનામાં જોયું છે. એથી મને કોઈ પ્રકારનો સંશય નથી. હે નાથ, એવું હું કોઈને જોતી નથી કે જેની આગળ મારા મનના દુઃખની વાત કહી તેનો ઉત્તર મેળવી મારા મનને એકાદ ક્ષણ પણ સાંત્વન આપું. મારા પ્રાણ તો અત્યંત નીચ છે, મૂર્ખ પણ છે અને વળી નિર્લજ્જ છે. કેમ કે આ દુઃખદ વિયોગના સમયમાં દેહમાં રહેવું એ અયોગ્ય છે, છતાંય હજુ આ દેહ ટકી રહ્યો છે. શાસ્ત્રો શ્રીનાથજી, શાસ્ત્રો નિયામક એટલે કે નિયમમાં રાખનારા છે, પણ તે તો જ્યાં સુધી આપની પૂર્ણ કૃપા ન થાય ત્યાં સુધી જ નિયામક છે. પરંતુ આપની કૃપા વડે પૂર્ણ થયેલાઓને તો કોઈ પણ નિયામક નથી. ગોપીજનો ભગવાનને ઉદ્ધાર આપે છે. આ પતિ પુત્ર કુટુંબીજનો વગેરેની સેવા કરવી એ ઉપદેશ આપનો ઠીક છે, પણ અમારે તો પ્રેષ્ઠો ભવાન તનો ભૂતામ કિલ બંધુ આત્મા એટલે દેહોધારીઓના આત્મા એવા આપ જ ખરેખર અમારા પ્રિય બંધુ છો, સગા છો, સંગી છો. હે સખી, કેવળ સૌભાગ્યશાળી સ્ત્રીઓમાં જ પ્રિયના સૌભાગ્યથી મળતા સુખને જાણે છે, અનુભવી શકે છે. પણ સૌભાગ્ય રહિત સ્ત્રી તો અમુકની સ્ત્રી છે એમ કહેવા માત્ર છે. એ પ્રમાણે હું આપને શરણે છું, તેથી આપનો કહેવા માત્ર છું. શરણ પ્રસિદ્ધ છે, શરણનું સુખ નથી. પ્રિય શ્રી ગોવર્ધનધરના સંગમ મિલન વિના મારા સઘળા મનોરથો વ્યર્થ છે. હે સખી, અત્યાર તો હું કેવળ મારી નિર્લજ્જતા સિદ્ધ કરવા માટે જીવતી રહી છું. એવું કોઈ મને મળ્યું નથી કે જેની આગળ મારા મનમાં રહેલી વાતોને વાર્તા કહીને મારી આત્માને એકાદ ક્ષણ વિશ્રામ કે સાંત્વના આપું. મારા નાથ આજે કૃપા કરશે, કાલે કૃપા કરશે,
પરમ દિવસે કાલના દિવસ પછી કદાચિત કૃપા કરશે એ આશામાં ને આશામાં મારો સગળો જન્મ વહી ગયો. એ સખી, હવે હું શું કરું? છતાં પણ મારું નિર્લજ્જ મન આપની કૃપાની આકાંક્ષા ઈચ્છા રાખે છે. તે કયા હેતુનો નિશ્ચય કરીને કરતું હશે એની મને સમજ પડતી નથી. મેઘનો સ્વભાવ છે કે સર્વ કોઈને જીવન એટલે કે જલ આપે છે. ઘનશ્યામ સુંદરનો પણ એ જ સ્વભાવ છે કે એ સૌ કોઈને કૃપામૃતનું પાન કરાવે છે. એવા એ મહોદાર છે, પણ જેને તરછોડે, ઉપેક્ષા કરે ત્યારે તો તેનું જે દુર્ભાગ્ય છે એમ હું માનું છું. હે પ્રભુ, હું આપનો છું એમ કાલ વગેરે જાણે છે, છતાં પણ તે કાલાદિકો મારા પર એમનું જોર ચલાવે છે, એમના પંજા મારા પર ઉઠાવે છે. ત્યારે હું જ એમ સમજુ છું કે મારા પર આપની કૃપાનો અભાવ છે, કૃપા નથી. હે નાથ, અમારા ઉદ્ગારો, મારી વિનંતીઓ આપને ખરેખર વિનંતીઓ લાગે છે કે અપરાધ રૂપ જ લાગે છે કે પછી પાખંડ રૂપ લાગે છે? એનું શું પરિણામ આવે છે એ હું મૂઢ બુદ્ધિવાળી જાણી શકતી નથી. રાજ્ય કરવાને અયોગ્ય વ્યક્તિ જો રાજ્ય મેળવવાની આકાંક્ષા રાખે તો આકાંક્ષા એને દંડ કરાવનારી થાય. તેમ આપની સેવા કરવા માટે અયોગ્ય એવી હું આપની સેવા કરવાની આકાંક્ષા રાખું છું, તેથી હું પણ એવી દશાને પ્રાપ્ત થઈ છું. આપનો સેવક જો અપરાધ કરે તો તે અપરાધને માટે તો જો એને આપ દૂર કરો તો તેને માટે એનાથી બીજો મોટો દંડ કયો હોઈ શકે? કોઈ નહીં. આપથી દૂર થવું એ જ મોટો દંડ છે. હે નાથ, જ્યાં સુધી હૃદયમાં આપની સ્થિતિ હોય છે ત્યાં સુધી જ વિયોગ દુઃખદાયી લાગે છે. વિયોગમાં પણ હૃદય તો પ્રભુનું સ્મરણ સતત રહેવું જ જોઈએ. અંતરમાંથી હરિને વિસાર્યા તો વિયોગ આનંદ નહીં મળે, પણ જ્યારે આપ બહાર પધારી સાક્ષાત દર્શન આપો છો ને ત્યારે એ વિયોગ દુઃખકર નથી રહેતો. આ આપની ગતિ વિચિત્ર છે. ભગવદ વિરહમાં વિરહ આનંદ મળે અને સંયોગમાં સંયોગ આનંદ મળે. બંનેમાં આનંદ તો ખરો જ, બંને મીઠાઈ લાગે છે. ભોજપત્રના વૃક્ષને જેમ જેમ ઉપરથી છાલ ઉખેડતા જઈએ ને તેમ તેમ બધી બાજુથી નવા પત્ર નીકળતા જાય છે. તે પ્રમાણે મારામાં પણ ચારે બાજુથી દોષો જ નીકળે છે, દોષો જ નીકળે છે. છતાં મારી ગતિ આપ સિવાય બીજી નથી અને આપના દ્વારા ક્ષમા કરવા યોગ્ય છું પ્રભુ, એથી મને કોઈ ભય નથી. હે નાથ, મારા દોષો જો કે બળવાન છે, છતાં આપની ક્ષમા શક્તિ આગળ તો તે અતિ દુર્બળ છે. કેમ કે આપની ક્ષમા શક્તિ, કૃપા શક્તિ એ ઈશ્વર ધર્મ છે અને મારા દોષોમાં તો જીવ ધર્મ છે. મારા પ્રાણને પોતાની કે પારકાની કોઈની લાજ નથી. તેથી તો આ લોકમાં તેમજ પરલોકમાં નિંદાપાત્ર અવસ્થાને પામવા છતાંય તે પ્રાણ શરીરમાંથી નીકળી જતા નથી. હે નાથ, આપનો જ જેને આશ્રય છે, છતાં જો તે આપના દર્શનથી વંચિત રહે તો તેનું જીવવું કોઈ વિધવા થયેલીના દુર્ભાગ્યના નવયૌવનની માફક વ્યર્થ છે. એક સમય એવો હતો કે જ્યારે મારા પર આપની દુર્લભ એવી કૃપા હતી.
તે સમય તો અત્યારે જતો રહ્યો છે. અત્યારે તો એવો સમય આવ્યો છે કે જ્યારે આપ મારી નજરે પણ પડતા નથી. આપના દર્શન પણ દુર્લભ છે. હે નાથ, જે આપના થયા છે, જેમણે સર્વસ્વ આપને સમર્પ્યું છે, એમનું સુખ ને દુઃખ લૌકિક લોકોના જેવું નથી. તેમને તો આપની સેવા મળવાથી સર્વ સુખ જ છે. જો આપની સેવા ન મળે ને તો સંપૂર્ણ દુઃખ જ છે. હે નાથ, હે નાથ, આપ મને પોતાનો જાણીને રોષથી મારશો અથવા તો કૃપા કરીને મારું લાલન પાલન કરશો. એ બંને સ્થિતિઓ મને તો પરમ આનંદદાયક જ છે. હે નાથ, આપનો વિયોગ પામેલો જીવ આપનો દાસ હોય તો પણ આપના સંગ વિના એનું જીવન કદાપી રહેશે નહીં, એવી મારી વિનંતી છે. આ રીતે શ્રી ગુસાઈજી રચિત શ્રીનાથજી શ્રી ગુસાઈજી રચિત ત્રીજી વિજ્ઞપ્તિ અહીં વિરમે છે. વિજ્ઞપ્તિ 4. હે નાથ, આપની કૃપા જે અત્યંત દુર્લભ છે, તે પહેલા મારા પર પૂરેપૂરી હતી. એ પૂર્વના સમયે મારું જેવું અહોભાગ્ય હતું ને, તેનું મહાત્મ્ય હું સમજી શકતો નથી. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. પ્રિય વૈષ્ણવો, જાણે મારી વાત કરતા હોય ને એવું લાગે છે. હે નાથ, આપની કૃપા જે અત્યંત દુર્લભ છે, તે પહેલા મારા પર પૂરેપૂરી હતી. એ પૂર્વના સમયે મારા જેવું અહોભાગ્ય હતું ને, તેનું મહાત્મ્ય હું સમજી શકતી નહોતી. વળી આપનો જે જીવ છે ને, તે આપની સેવાથી છૂટી જાય તો પછી ક્ષણ માત્ર પણ જીવશો જ નહીં. હે નાથ, આપ માનો તો મારી આપને આ સત્ય વિનંતી છે. આપના અત્યંત વિયોગમાં આ શરીરમાં સ્થિતિ કરી રહેવું એટલે કે જીવતા રહેવું એ અયોગ્ય છે. એમ માનવા છતાંય મારા પ્રાણો મારા શરીરને છોડીને જતા નથી. તેથી હું માનું છું કે તે પ્રાણો નિર્લજ્જ છે. ત્વત કૃપાતઃ પુરાનાથ મયા કાલદયઃ પ્રભુ. હે નાથ, હે પ્રભુ, આપની કૃપાના બળે મેં અગાઉ કાલાદિકોનો તિરસ્કાર કર્યો હતો, તેમને અવગણ્યા હતા. હવે આપની કૃપાના અભાવમાં એ બધા મને દુઃખ દે છે. હે પ્રભુ, આપનો એવો હું અત્યારે આપની સેવા માટે અયોગ્ય થયો છું. એ જ મારા દુર્ભાગ્યની મોટી પરિસીમા છે, એમ મારું માનવું છે. એક ક્ષણ પણ આપના ચરણારવિંદનો વિયોગ થાય તેમાં પણ તરત જ મૃત્યુ થઈ જાય, એવું મારું સાચા સેવકનું જીવન હોય એવી મારા મનની ભાવના છે. તમે જ મારું શરણ છો. આહા, ત્રિભંગ લલિત આકાર વાળા મારા પ્રિયતમના, મારા પ્રાણનાથના અંગ સંગ વિહોણા મારા ઘણા દિવસો વહી ગયા છે, વહી જાય છે અને વહી જશે. પરંતુ એમાં એવી એક ક્ષણ પણ નહીં કે જે સમયે મારા ભાગ્યનો ઉદય થાય, મારું નસીબ ઉઘડે. હવે મારા જીવનરૂપ આપને હું ક્યારે ખરેખર મારી દ્રષ્ટિમાં સ્થાપન કરીશ? આપના દર્શન હું ક્યારે કરી શકીશ? આજ સુધીમાં શ્રી ગોકુલેશ પ્રભુએ સ્વજનને માટે કદી પણ વિલંબ કર્યો નથી, છતાં પણ અત્યારે મારી એમને અત્યંત ઉપેક્ષા કરી છે. એ શા માટે હશે? એમ મારા મનમાં વારંવાર
ખેદ થાય છે. હે પ્રભુ, મારા અપરાધોનો તો મોટો સમૂહ છે, છતાં આપ સ્વકીયોને જેની આપ બાહ્ય ગ્રહી છે, એટલે કે જેમનો હાથ આપે પકડી રાખ્યો છે, એમને ત્યજતા નથી. એથી તો હે પ્રાણનાથ, હું આવો અપરાધી છું, છતાં મારા મનમાં કદી પણ કશી પણ ચિંતા મને થતી નથી. હું નિશ્ચિત રહું છું. માટે ભક્તો ગાય છે, હરિને ભજતા હજી કોઈની લાજ જાતા નથી જાણી રે. હે વ્રજનાથ, આ મારું હૃદય આપનો વિરહ ઈચ્છે છે, કેમ કે વિરહ સમયે આપ હૃદયમાં પધારી એને સનાથ કરો છો. ધ્યાન આપજો. હે મારા નાથ, આ મારું હૃદય આપનો વિરહ ઈચ્છે છે, કેમ કે વિરહ સમયે આપ હૃદયમાં પધારી એને સનાથ કરો છો. પણ મારી બે આંખો વિરહ ઈચ્છતી નથી, કેમ કે આપનો વિરહ થતા એમનું સંયોગમાં સુખ જતું રહે છે. આમ મારા જ બે અંગોમાં પરસ્પર વિરોધ છે. એમને અતિશય સમજાવવા છતાં બે માંથી કોઈ પણ પોતાના સ્વાર્થને છોડતું નથી. લોચન સંયોગ સુખ ઈચ્છે છે, હૃદય વિરહાનંદ ઈચ્છે છે. હે નાથ, હે જીવતાધીશ, હે કમલદલ લોચન, આપનો એવો હું આપને આટલી જ વિનંતી કરું છું કે મારા માટે આપને યોગ્ય હોય ને, યોગ્ય લાગે ને એવું કરો. હે પ્રિય સખી, રાત્રિ પડી છે, અંધકાર પ્રકટ થયો છે, દિશાઓ શૂન્ય બની છે. તું પ્રિયાનું મિલન કરાવવામાં ચતુર છે. પ્રિયનું મિલન કરાવવામાં ચતુર છે, અને હું ઘણા સમયથી પ્રિયના સંગની અભિલાષા વાળી છું. આમ પ્રિય સમાગમ માટે બધું અનુકૂળ છે, છતાં મને મારા પ્રિયનું મિલન મળતું નથી. એનું કારણ મેં સારી રીતે વિચારીને શોધ્યું છે કે પરિરંભના આરંભમાં ભગવાન ક્યારે આલિંગન આપશે. એ બાબતમાં વિધિ વિધાતા અથવા વિધિ નિષેધ સાધનની નિયામકતા નથી. ભગવત પ્રાપ્તિ જ સાધન સાધ્ય નથી, બધું કૃપા સાધ્ય છે. હે પ્રિય રાધિકાજી, ભગવદ વિયોગી રૂપી બાધાના મહા દુઃખને ટાળી શકે એવું હું તમારા વિના બીજું કાંઈ દેખતી નથી. માટે હે પ્રિયાજી, મારા પ્રિય, મને જે પ્રકારે જલ્દી મળે ને એમ જ કરજો હો. હે પ્રિય સખી, તારા મધ સમાન મીઠા સુંદર વચનો વડે વ્રજજનોના ઈશ મારા પ્રાણનાથને મળવાની આશાથી કામના બાણોથી પીડાતા મારા પ્રાણ કોઈ પણ પ્રકારે ટકી રહ્યા છે. માટે હે સખી, જો મને મારા પ્રિયતમના અંગનો સંગ થશે, ત્યારે જ મારું લજ્જાજનક જીવન વિપ્રયોગની સ્થિતિમાં ટકી રહેશે. હે સખી, હું શું કરું? પ્રિયતમ વ્રજનાથના વિયોગ અગ્નિથી બળેલી હું હજી જીવતી રહી છું. એ જ અહીં તો લજ્જા ઉપજાવનારું છે. હે સખી, ઘણો યત્ન કરીને તારે આટલું જ મને નિશ્ચિત કરીને જણાવવાનું છે કે શ્રી રાધિકાનાથ મારા પર કૃપા કરશે કે પછી મારે માત્ર મારા મનના મનોરથો વડે જ જીવન પૂરું કરવાનું છે. હે બ્રજેશ, મને તો આપનો આ વિયોગ રૂપી અગ્નિનો દાહ અપ્રિય લાગે છે, કેમ કે આપના સંગનો વિયોગ હોય ત્યારે જ તે દુઃખ આપે છે. આપના સંગમાં તો તે ક્યાંય પણ દુઃખ આપતો નથી. હે સખી, પ્રાણનાથ શ્રી ગોપીપતિનો અત્યારે વિયોગ છે, છતાં જીવવાની આશા તો અતિ પ્રબળ છે. હવે તો હું દુઃખીનું શરણ, હે સખી, તું એકલી જ છે. હે નાથ,
શાસ્ત્રોમાં તેમજ લોકમાં એમ સાંભળ્યું છે કે આપના પતિ આપના પ્રતિનો ભાવ, પ્રેમ સર્વને મુક્તિ આદિનો ફલદાન કરે છે. પરંતુ વ્રજનાથ એ જ ભાવ મને તો વિરહરૂપ દુઃખનું ફળ દેનારો નીવડ્યો છે. આપના પ્રાણ પ્રિયાજીના ચરણ કમલની રેણુનો સંયોગ જો મારા હૃદયમાં ના હોત તો આપનો વિયોગરૂપી અગ્નિ મને કેમ ન બાળી નાખત. મારા હૃદયમાં શ્રી સ્વામિનીજીના ચરણ કમલની રેણુનો સંચય હોવાને કારણે જ હું અહીં બળી ગઈ નથી. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, આપના વિયોગમાં પણ મારા પ્રાણો ટકી રહ્યા છે. એ જો કે યોગ્ય નથી, પરંતુ તે પ્રાણ ન રહ્યા હોત તો પછી તે આપના વિપ્રયોગ વિશેનું દુઃખ અનુભવી શકત નહીં. દુઃખથી મરી જવા કરતા દુઃખ સહન કરતા એનોય આનંદ અનુભવતા રહેવું એ ઘણું મોટું ફળ છે. હે પ્રાણ પ્રિય, આપના લખેલા પત્રોના દર્શનથી સર્વને સંતોષ થાય છે, પણ હવે તો તે દર્શનથી કષ્ટ થાય છે. તે કેમ? તેનું કારણ શું હશે તે કહો. હે સખા, મારા હૃદયમાં રહેલું આપના સ્વરૂપના જ્ઞાનરૂપી રત્ન આપે જ હાથે ચિંતારૂપી મહાસાગરમાં નાખીને હવે કમલ સમાન નયનો વાળા આપ ક્યાં ચાલ્યા ગયા છો? મારા પ્રાણો આપના વિપ્રયોગની અગ્નિની જ્વાલાથી બળી રહ્યા છે, છતાં હજુ શરીરમાં ટકી રહ્યા છે. શ્રીનાથજી, એમાં કઈ નવાઈ નથી, કારણ કે હું તો નિર્લજ છું. પ્રાણનાથના વિરહથી ક્લેશ પામેલા મારા પ્રાણો કેમ કરીને ટકી રહ્યા છે એમ પૂછો. તેના ઉત્તરમાં કહ્યું છે કે વિયોગના અગ્નિ વડે વળગેલાને તો યમ પણ કે કાળ પણ સ્પર્શ કરતો નથી. ઇતિ શ્રી ગુસાઈજી રચિત વિજ્ઞપ્તિ ચોથી, એટલે ચોથી વિજ્ઞપ્તિ અહીં વિરમે છે. પ્રિય વૈષ્ણવો, હવે પાંચમી વિજ્ઞપ્તિમાં પ્રવેશ કરીએ. કામ જ્વરના બાણોથી વિંધાઈ મારો દેહ જર્જરી ગયો છે, છિન્ન ભિન્ન થઈને સુકાઈ ગયો છે. વળી આપ પ્રાણેશના વિરહરૂપી અગ્નિની જ્વાળાથી હું સંતાપ પામેલી છું, અને આપના પ્રત્યેના પ્રણય પ્રેમરૂપી સાપે મને ડંખ મારેલો છે. આવી દશાવાળી હું હે ઈશ આપના વિના બીજા કોને શરણે જાઉં? હે વ્રજનાથ, આપનું અધરામૃત જે લક્ષ્મીજીને પણ દુર્લભ છે, તેનો મેં એક જ વાર આસ્વાદ પ્રાપ્ત કર્યું તો તે પણ મને મરણ તુલ્ય દુઃખ આપે છે. તો પછી તે અધરામૃતનો પ્રજાજ્ઞાઓએ તો અનેક વાર ઉપભોગ કર્યો છે, એમને શું કંઈ નહીં થતું હોય? તેઓ ભગવદ વિયોગમાં કેમ જીવ્યા હશે? હે પ્રિય, આપના અધરામૃતના આસ્વાદન વડે ઉત્પન્ન થયેલા અત્યંત કામના બાણની તીક્ષ્ણ અણીઓથી મને બહુ જ વ્યથા થઈ રહી છે. તો હે શુભાશય, અમારું શુભ ઈચ્છવા વાળા પ્રભુ, કદમની નવી મંજરી તથા પુષ્પો વડે મનોહર બનેલી કુંજોની અંદર આપના શ્રી અંગના આલિંગન રૂપી અમૃત રસનું દાન કરીને આપ મારી એ વ્યથાનો નાશ કરો. હે ઉદાર લીલાવાળા, હે પ્રિય, મારી સાથે ખેલનનું એટલે ક્રીડા વિનોદાદી પહેલાની જ માફક કોઈ પણ પ્રકારે ફરીથી પણ
દીર્ઘ સેવન કરો, કારણ કે નિર્મળ કમળના ભીતર રહેલી સુગંધને ફેલાવનારા કામદેવનો મિત્ર આ પવન વાઈ રહ્યો છે. હે વાલા, આપે આલિંગન, ચુંબન આદિ અનેક ભાવો મારા વિશે કર્યા છે. વળી મારે વિશે વિમોહન મોહિની પણ કરી છે. પરંતુ હે સ્મર સુંદર, સ્મરણ કરતા આનંદ આપનાર કામદેવ સમાન અતિ સુંદર પ્રભુ, અત્યારે તો મારામાં આપની મોહિની જ રહી છે. બાકી આલિંગન, ચુંબન આદિ મનોહર ભાવોનો સંબંધ જ જતો સંબંધ રહ્યો જ નથી. હે બ્રજજીવન, આપે મારી સાથે શ્રી યમુનાજીના તટ ઉપરના કુંજ નિકુંજોમાં મદોન્મદ હાથીની જેમ વિવિધ લીલાઓ કરેલી તે શું હે ઈશ આ વખતે મારું મરણ નિપજાવા કરી હતી? હે નાથ, આપે મને આપની અંદર સુધારૂપી મદિરાનું પાન શા માટે કરાવ્યું? અને વળી મારા કાનને આનંદ આપનારો આપની વેણીનો કલનાદ શા માટે સંભળાવ્યો? કેમ કે એ બધાનું સ્મરણ અત્યારે મને મૃત્યુ સમાન દુઃખ આપે છે. હે ગોપીપતિ, આપે મને આપના શ્રીમુખનું એકવાર દર્શન કરાવીને જગતના અન્ય પદાર્થોમાંથી મારી રુચિ દૂર કરી આપના મુખ દર્શનની જ લગ્ન લગાડી, અને હવે તે દર્શન પણ કરાવતા જ નથી. પણ આપના શ્રીમુખની મોહિની ઘણી કઠણ એટલે કે ભારે છે. સ્મરણની ઓ શ્રીનાથજી, હે પ્રભુ, વિરહ અગ્નિના તાપથી કુમકુમ વર્ણા થયેલા એટલે કે તપી ગયેલા મારા સ્તન મંડલો પર આપના અધરામૃતને અર્પણ કરો, અને હે વીર, મારા મનોરથોને પૂર્ણ કરો. વિયોગ રોગ વિષમ ભારે છે, અને વિયોગ દુઃખને ન જાણનાર અગ્નજનોનો આ સમાગમ છે. એ તો એથી વિષમ છે, માટે અનાદિવેદ્ય એવા આપના વગર હું મરી જઈશ એ વાત સત્ય છે. હે વ્રજનાથ, આપ કહો તે હવે હું શું કરું અને ક્યાં જાઉં અને મારું મન ક્યાં સ્થિર થાય? કારણ કે હે ઘનશ્યામ તમાલ, આપના વદન કમલના દર્શન વિના મને આ દિશાઓ તદ્દન શૂન્ય લાગે છે. મને કાંઈ સૂઝતું જ નથી. હે વાલા, મારા પ્રાણ સ્વભાવે શીતલ અને સ્નિગ્ધ સચિકન એટલે કે સોંધે ભરેલા આપના અલક નીલટોના આશ્રયે રહેલા છે. એ અલકાવલીની માધુરીના પાનથી ટકી રહ્યા છે. માટે કોઈ પણ પ્રકારે આપનું વદન કમલ મારા હૃદયમાં પ્રવેશ કરે તો તે મારા પ્રાણોને સ્થિર રાખી શકશે. નહીં તો દાવાનળની પ્રચંડ જ્વાળા સમાન આપના વિરહથી જીર્ણ થયેલા અને પંચબાણધારી કામદેવ વડે અંતરમાં પીડાવાળા મારા અતિ આતુર પ્રાણ નીકળી જ જશે. આપના એ મધુર આલાપો, આપની એ મદમદ ગજરાજથી ગતિ, આપની મનમોહક દ્રષ્ટિ, રસીલા નયનો અને આપના ગાઢ વિવિધ પ્રકારના આલિંગનો, આપનું મધુર મધુર હસવું, એ સર્વનું સ્મરણ કરતા હું જીવું છું, મરતી નથી. હે અંગ, અમારા સ્વજન પ્રભુ, આપના સંબંધવાળી કોઈ પણ વાતનું મને સ્મરણ થાય છે ત્યારે તે યાદ મારા સર્વ અંગોને અંદરથી ચૂર્ણ કરી નાખે છે, અને વિવેક, લજ્જા અને ધૈર્યનો નાશ કરી નાખે છે. ઓ શ્રીનાથજી, વિયોગના દુઃખથી ઉત્પન્ન થયેલા આંસુઓને રોકવા બહુ જ કઠિન છે, અને કદાચ એ આંસુ પ્રકટ થઈ જાય તો અજ્ઞ એટલે કે ભગવદ વિરહને ન સમજનારા લોકો આગળ મને શરમ આવે છે. તો હું શું કરું પ્રભુ? આપના વદન કમલના દર્શનથી મારું હૈયું ચોરાઈ ગયું છે, અને આપના અનેક પ્રકારના વિહારો
તથા મંદ મંદ હાસ્યથી મારા પ્રાણ હરાઈ ગયા છે અને હું વિરહ સમુદ્રમાં ડૂબી ગઈ છું. આવી સ્થિતિવાળી હું આપના વિના કેમ કરીને રહી શકું? હે પ્રાણ પ્રિય, આપને પ્રેમથી વિલાસ કરતી નાચતી ભ્રુકુટી, મંદ મંદ સ્મિત વેરતા નૈનો વાળું, મનને મોહ ઉપજાવનાર વિલક્ષણ મુખારવિંદ જો હું ન જોઉં ને તો મારું શું થશે? કારણ કે મારું ચિત્ત આપના શ્રીઅંગના આલિંગનથી ચોરાઈ ગયેલું છે. હે અંગ, આપના શ્રીઅંગના સંગ વિના વિરહથી દુખી એવી હું હે વ્રજાધીપ આ જન્મનો નિર્વાહ કેવી રીતે કરીશ? જન્મ શી રીતે વિતાવીશ? હે નાથ, આપ બિરાજો છો, છતાં પણ આપની હું આપના વિયોગ દુખે પીડા પામતી રાત દિવસ સંતાપમાં રહું છું. શું એ આપને ઉચિત નથી? વિયોગના અપાર દુઃખ વડે દીન બનેલી મને હે નાથ, ગોપીજનોના સમૂહને આપની અનેક પ્રકારની લીલાઓ વડે મોહ પમાડતું અમૃતના નિધિ સમાન આપનું શ્રીમુખ કમલ એકવાર પણ દેખાડો. હે હરિદમન એટલે કે શત્રુઓને દમન કરનારા, વૃંદાવનમાં આપનું મિલન જલ્દી થશે એવી મારા મનમાં સર્વદા આશા હતી, પરંતુ ત્યાં પણ મને એ મિલન એકવાર પણ ન થયું. તો હે વ્રજના ઈશ, આપને એ મિલન ગમતું નથી? આપનો મિલાપ થવામાં વિલંબ રૂપી મોટા પ્રહારથી મારું મન, મારું હૃદય તૂટી ગયું છે, ભાંગી ગયું છે અને ક્ષણે ક્ષણે મહામોહમાં ડૂબી ગઈ છું. એવી મને આપ વિના કોણ જીવાડશે? હે પરમ પ્રાણ પ્રિય, આપનો સમાગમ થવાની અવધિ ચાલી જતા મારા હૈયાના સેંકડો ટુકડા કેમ થઈ જતા નથી તે હું જાણતી નથી. બ્રહ્મા, શંકર તથા બીજા મુનિજનો વગેરેને જેમની લીલા ન સમજાય એવા આપ ક્યાં અને મૂઢ હૃદયવાળી પશુ સમાન હું ગોવાલણી ત્યાં? છતાં પણ આપનું વિલાસપૂર્વકનું સ્મિત જોઈને મોહ પામેલું મારું મન હે પ્રિય આપના વિશે જ આતુર થઈને બંધાઈ જાય છે. તો હું શું કરું? હે વાલા, મારી મતિ, મારું મન આપનામાં પ્રેમથી જોડાયેલું છે એ માનવું પણ વૃથા છે, કેમ કે હે અંગ, આપના અંગના સંગના વિયોગમાં પણ હું વૃથા જીવતી રહી છું. આ રીતે 5મી વિજ્ઞપ્તિ અહીં વિરમે છે. હવે 6ઠી વિજ્ઞપ્તિમાં પ્રવેશ કરીએ. હે સખી, મારા મનમાં તો સર્વદા એવો નિશ્ચય હતો કે હું તેનાથી એટલે કે મારા પ્રાણ જીવનથી એક ક્ષણ પણ વિખૂટી નહીં થાઉં, પરંતુ જો વિધાતાએ મારા નસીબે કેવળ વિપ્રયોગ વાલાનો અત્યંત વિયોગ નિર્ધાર્યો હોય તો પછી આ દુઃખી જીવનવાળી હું છું તેને શું કરવું તે તું કહે ને મને. હે સખી, મેં પ્રાણનાથને બહુ પ્રકારે વિનંતી કરી, વળી ચરણોમાં પણ પડી, છતાં પણ પ્રાણ જીવન આપના સમાગમનું દાન કરવાનું માનતા નથી. તો હાય, હવે મારે શું કરવું? હે સખી, તે મારે માટે ભારે પ્રયત્ન કર્યો, છતાંય જો ને એ પ્રાણનાથની પ્રાપ્તિ મને ન થઈ. એમાં તારો શો દોષ? મારા કમ ભાગ્યનો જ દોષ છે ને. હે સખી, એવી ઋતુ અને એવો દિવસ કે એવી ઘડી કે અરે એવી ક્ષણ કોઈ પણ આવશે કે જ્યારે મારા વાલા વ્રજનાથને હું આદરપૂર્વક ધરાઈને આલિંગન કરી શકું? એવો દિવસ ક્યારે આવશે? ઓ બેની, મારે એવો દિવસ ક્યારે આવશે? ભક્તોએ ગાયું છે ને. ઓ શ્રીનાથજી, મારા હૃદય પ્રિયના હૈયામાં મારો એવો કયો અપરાધ વસી ગયો છે કે પોતાના અંગનો સંગ મને કરાવવાનો સ્વીકારતા નથી. એ હું હે સખી
જાણતી નથી, સમજી શકતી નથી. હે સખી યાદવ શ્રેષ્ઠ, શ્રી કૃષ્ણને તું જઈને એટલું કહે કે આપની કોઈ પ્રિયા ઘણા લાંબા સમયના વિરહથી દુઃખના દિવસો ગણતી રહી છે. આપની ઉપરના પ્રેમ સ્નેહ રૂપી સર્પે તેને ડંખ માર્યો છે. તે માત્ર આપના અધરામૃતના પાન વડે જીવતી રહેશે. પ્રાણવલ્લભને હે સખી હું કંઈ પણ કહેવા હવે સમર્થ નથી, પરંતુ હે પ્રાણપ્રિય, તારા કમળ સમાન શીતલ નેત્રોના કટાક્ષો રૂપી કૃપા પામવાને હું ઘણું જીવવા ઈચ્છું છું. હે સખી શ્રી ગોપીપતિ, જો કમલ નયનની શ્રી ગોપીજનોની સભામાં પ્રિય માટેની અત્યંત આરતી અને સ્નેહ વડે જેનું હૈયું ઉભરાઈ રહ્યું છે, એવી મારી કોઈક વાર પણ સુધી લેતા હોય ને, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, તો હું મારી જાતને ધન્ય કૃત્ય માનીશ કે હે ધન્ય ભાગ્યશાળી, હું એમ માનીશ કે કોઈક દિવસે પણ પ્રિયના વિરહ તપી રહેલા આ નયનો વડે પ્રિયના મુખ કમલનો મને દર્શન થાય. હે ચાતક, નિર્મળ જળવાળા ભ્રમરો તથા હંસોના સમૂહના વિનોદ વડે મધુર એવા સરોવરો જળ ભર્યા પડ્યા છે, છતાં મેઘજળ માટે તું આવો દુરાગ્રહ શા માટે રાખે છે? હે સખી, હું એવા કોઈને જોતી નથી કે જે મને શ્યામ સુંદરના દર્શન કરાવે અથવા તો હૃદયના તાપને હરે, હૈયાને શાંતિ આપે. એવું કોઈ શ્રી કૃષ્ણ સંદેશો મને કહે. હે સખી, પ્રાણનાથના વિયોગમાં તું તારા વચનો રૂપી અમૃત ધારા વડે મારા હૃદયને ઘણું સાંત્વન આપે છે, છતાં મારા આતુર દુખી હૃદયને હું એક ક્ષણ માત્ર પણ સ્થિર રાખી શકતી નથી. હે સખી, તારે હવે આટલું જ કરવાનું છે કે જેથી પ્રાણેશના સંગના વિરહથી દુખી મનવાળી તથા કરોડો કામદેવના મદને હરનાર મુખકમલ વડે જેની દ્રષ્ટિ ચોરાઈ ગઈ છે, એવી મને મારા પ્રિયના દર્શન એકવાર પણ થાય. ગ્રીષ્મ ઋતુ હોય, તીવ્ર તાપ પડતો હોય, આકાશમાં નવીન મેઘના દર્શનની આશા પણ હોય, આવા પ્રતિકૂળ સમયમાં પણ જીવતો દુખી જાતક મેઘજળની આશા છોડતો નથી ને, અને પીયું પીયું નિરટ કર્યા કરે છે. જળની પ્રાપ્તિની આશા તો દૂર રહી, પણ જ્યાં આકાશમાં વાદળ સરખું પણ દેખાતું નથી, એવા સમયમાં પણ ચાતક આશાથી જીવે છે. એના હૃદયની કઠિનતાનું શું કહેવું? હું જો કે ચાતક તો નથી, છતાં આટલું તો ખાસ કરીને સમજુ છું, અને તેથી મારા પ્રિયનું નામ, શ્રીનાથજી, અને તેથી મારા પ્રિયનું નામ પણ વારંવાર કંઠમાં આવ્યા જ કરે છે. પતિએ અવગણેલી, અપમાનિત કરેલી કોઈ પ્રમદા મદ વડે માન કરીને કદાચ દૂર જાય, છતાં પણ અન્યથા અનન્યા એવી તેને એ સ્વામી અવગણવા ઈચ્છે નહીં. હે ગજગામિની, તે પતિ એને જ કોઈ પણ પ્રકારથી સનાથ કરે છે, એને પોતાને વશ કરે છે, કેમ કે તે પણ એ પતિમાં જ પ્રભાવશાળી છે, અને એના મનોરથો એ પતિ વડે પૂર્ણ થાય છે, અન્યથી થતા નથી. કદાચિત કોઈ પર્વત પર બેઠેલી ચાતકી પ્રબળ પવનના વેગથી જ્યાં મેઘ વરસતો જ નથી એવા મારવાડ દેશમાં રણમાં ખેંચાઈ જાય, એમાં ખરેખર મેઘનો શું વાંક? ત્યાં જઈને પણ એ જીવતી રહે છે, એ જ આશ્ચર્ય છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે પહેલા પ્રભુને કહેતા હતા કે આપ કૃપા કરો, અને હવે કહે છે કે મારો જ દોષ છે. ઓ શ્રીનાથજી, એમાં પ્રભુ શું કરે? હે જ્ઞાનીઓ, હે વિરક્તો, હે મનનો વિરોધ કરનારાઓ, હે જગતના લોકોને બોધ આપનારા ઉપદેશકો, અને મુક્તિ તથા હરિભક્તિ જેણે પ્રાપ્ત કરી છે એવા મહાનુભાવો, તમે એટલું કહો
કે શ્રી ગોવર્ધનનાથના ચરણ કમલો સિવાય બીજું કોઈ નિર્ભય શરણ છે ખરી? શ્રી ગોવર્ધનગીરીના શિરોમણી મારા શ્રી સ્વામિનીજીના હૃદયના કુમકુમથી જેમનું શ્રીઅંગ રંગાયેલું છે એવા આ મારા પ્રાણનાથ જ્યાં સુધી મારા મસ્તક ઉપર તથા મારા હૃદય કમળના મંડલમાં બિરાજતા શોભી રહ્યા છે ત્યાં સુધી મને કોઈ પણ તરફથી કંઈ પણ ભય નથી. હે આલી, કૃતજ્ઞતા એટલે કે પરાયા ગુણોની કદર કરવી તે તથા કૃપાલુતા આ બંને ગુણો જેના આશ્રયે રહે છે તેવા મારા પ્રિયની પ્રાપ્તિ તો એમની કૃપાથી જ થાય એમ હું માનું છું. હે સખી, મારા પ્રિયતમની આજ્ઞા પામ્યા વિના મન, વચન અને કૃતિ દ્વારા મારા અભાગ્યને લઈને હમણાં એ મારા પ્રીતમના ચરણોથી હું દૂર થઈ ગઈ છું. તે કારણે મને દુઃખ થાય એમાં નવાઈ નથી. ભલે મને એ દુઃખ થાવ, પરંતુ એ મારા પ્રીતમનું ઉદાર વદન કમલ એટલે કે એ મારા શ્રીનાથજી પ્રીતમનું ઉદાર વદન કમલ જલ્દીથી મારી દ્રષ્ટિ સમક્ષ આવું અને એ વદન કમલના મને ઝટ દર્શન થાવ એવો મારો મનોરથ છે. ભલે મારો આ લોક દૂર થાવ, પરલોકની આશા પણ આજે જ ચાલી જાવ, પરંતુ શ્રી ગોકુલપતિ એમની અનન્ય દાસી એવી જે હું તેનો કદાપી ત્યાગ ન કરશો. હે નાથ, હું જેવી તેવી પણ તારા ચરણ કમલની કિંકરી દાસી છું. માટે હે નાથ, કોઈ પણ પ્રકારે આપનું વદન કમલ જલ્દીથી મારી આંખોનો વિષય થાવ. મને આપના શ્રીમુખ કમલના દર્શન કરાવો. મંદભાગી એવી મને પણ જ્યાં સુધી ગોપીનાથના દર્શન થતા નથી, જ્યાં સુધી ગોપીનાથના દર્શન થતા હતા ત્યાં સુધી મને સર્વ રીતે કલ્યાણ જ હતું. હવે પ્રાણનાથ આગળ શું કરવા ધારે છે એટલે પ્રાણનાથ હવે આગળ શું કરવાનું વિચારે છે એમ અહીં પ્રશ્ન કર્યો છે. આ રીતે અહીં છઠ્ઠી વિજ્ઞપ્તિ વિરમે છે. ચાલો હવે સાતમી વિજ્ઞપ્તિમાં પ્રવેશ કરીએ. વિજ્ઞપ્તિ સાતમી. હે સખી, ક્ષણે ક્ષણે નવીન સ્વાદવાળા પ્રિયના મુખ કમલના અમૃત રસને તું અહર્નિશ વારંવાર આનંદથી પાન કરે છે. માટે તું ધન્ય ભાગ્યશાળી છે, કૃતકૃત્ય છે. તો હે સખી, તમારી સભામાં સુખપૂર્વક બિરાજેલા અતિ સુંદર હાસ્યભર્યા મુખ કમલવાળા કૃપાના સાગર મારા પ્રિય કોઈક વાર પણ મને યાદ કરે છે. હે સખી, મારું ચિત્ત મારા પ્રિયના વદન કમલના દર્શન માટે અતિ આતુર બનેલું રહે છે. છતાં પણ તે ચિત્ત ચતુર છે એવી હું છું ને તો પણ મારા પ્રાણનાથ હવે મારું શું કરશે તે હું જાણી શકતી નથી. પ્રાણનાથનો વિયોગ થતા ડગલે ને પગલે જે વિપત્તિ આવે છે તે યોગ્ય જ છે. એથી મને જે આ વિયોગ દુઃખ થઈ રહ્યું છે તે યોગ્ય જ છે, એથી બીજું યોગ્ય નથી. છતાં પણ શ્રી રાધિકાજીના હૃદયમણી ગોપીજનોના પતિ મારા હૃદયનાથ અત્યંત કૃપા કરી મને પોતાના શ્રી મુખચંદ્રનું દર્શન સત્વરે આપો એવી મારી વિનંતી છે. હે સખી, વધારે શું કહું? પ્રિય વિરહથી આર્ત એવી મને વટે માર્ગું પણ આ વાતમાં વિઘ્ન કરતા જ લાગે છે. તો વિયોગ દુઃખના દરિયામાં ડૂબેલી હું શું કરું? માટે એ પ્રિય જ મારું શરણ છે. હે સખી, કોઈ મારી સખી મારા પ્રિયની આગળ કૃપા કરી પ્રેમથી મારી સુધ કરે, મારી યાદ કરે તો પણ હું તે જ ક્ષણે મારા સકલ મનોરથો પૂર્ણ સફળ થયા એમ માનીશ. એ હું સાચું કહું છું. હે સખી,
મારા પરિજનો. હે સખી, મારા પરિજનો, આશ્રિતજનો, સ્ત્રી, પતિ, કુટુંબ વગેરે મારી આ દશા જોઈને દ્વેષપૂર્વક મારી હાંસી કરે છે. તેથી મારું આ આતુરચિત દુઃખી થાય છે. છતાં પણ પ્રિય વિયોગે ઝૂરવાનો તેનો સ્વભાવ તે છોડતો નથી. એ તો સારું છે કે નહીં તે હું જાણી શકતી નથી. હે સખી, જ્યાં સુધી તારું કાર્ય હતું ત્યાં સુધી તે તારાથી બંને એટલું મારે માટે કર્યું જ છે. છતાં પ્રિયનું મિલન થયું નથી. માટે હવે તો જ્યારે મારા ભાગ્યનો ઉદય થશે ને ત્યારે એ મારા પ્રાણનાથ પોતાની ઈચ્છાએ સ્વેચ્છાએ જ મારા પર કૃપા કરશે. અલી સખી, મારામાં કોઈ પરમ અદ્ભુત સૌંદર્ય નથી, ચતુરાઈ નથી, કામ રતિરણ યુદ્ધમાં નિપુણતા નથી, મીઠા વચનો બોલતા આવડતા નથી અને કોઈ પ્રકારની રસિકતા પણ નથી. તો પછી કોઈ પણ ગુણ રહિત મને પ્રાણ પ્રિયનો સંગમ કેવી રીતે થાય? ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. હવે સ્વદોષ જોઈ રહ્યા છે એ રીતે વર્ણન છે. કમલાપતિના શ્રીહસ્તનો જેને સ્પર્શ થયો છે એવા મારા બે સ્તન કુંભો જે રતિપતિ કામદેવના મંગલ કલશ જેવા કામરસથી પૂર્ણ છે તે હવે એ પ્રાણ વલ્લભના સ્પર્શ કર્યા વિના વ્યર્થ જશે. અરે સખી, જેને માટે મારી શુદ્ધિ ગઈ, બુદ્ધિ પણ ગઈ અને જગતમાં પતિથી વિરોધ કર્યો, વળી ગુરુ, પતિ, પુત્ર વગેરેની મહાન લાજને પણ ના ગણી, તેવા મારા પ્રિયનો સમાગમ જો જલ્દીથી નહીં થાય તો પછી હું મૃત્યુ સિવાય બીજો કોઈ આશ્રય નથી, બીજો કોઈ આરો નથી. હું તો એમ માનું છું કે પ્રાણનાથના મુખ કમલ સિવાય બીજા કોઈમાં દૈવત જોવું એના કરતા તો આંખો બંધ કરી નાખવી ઉત્તમ છે. એમના વિના બીજાના સ્નેહે મળવું એના કરતા તો નિર્જન અરણ્યમાં વસવું ઉત્તમ છે. નાથ વિના બીજા કોઈની વાત કરવી એના કરતા તો મૂંગા રહેવું ઉત્તમ છે. અને પ્રાણ પ્રિયના સંગથી એક ક્ષણ પણ બિછુરવું એના કરતા તો પ્રાણ ત્યાગ કરવા ઉત્તમ છે. ભગવાનના ચરણ કમલોના પરાગની જેને પ્રીતિ લાગી છે તેમને તો મરણ થાય તો પણ અન્યનો આશ્રય કરવો કોઈ પણ રીતે યોગ્ય નથી. કેમ કે હાથી પર સવારી કરનાર ગધેડાની સવારીને કદાપી સ્વીકારશે નહીં. શ્રી ગોકુલના ગાયોના તથા ભક્તોના સમૂહના એકમાત્ર સ્વામી અને પોતાના ગોકુલને સર્વ પ્રકારના અન્યાશ્રયથી છોડાવનારા દયાના સાગર, મને આપના ચરણ કમલોની રજમાં રાખો, સ્થાન આપો પ્રભુ, મને સ્થાન આપો. હે નાથ, મારી કિશોર વયમાં આપે સ્વતઃ જે કૃપા મારા પર કરી હતી તે આશારૂપી લતા કેવળ વૃદ્ધિ પામ્યા કરશે કે પછી તે ફળવતી થઈ તેના પર ઉત્તમ ફળ આવશે? હે સર્વ સામર્થ્ય વાળા નાથ, તે મને કઈ સમજાતું નથી. હે વ્રજનાથ, હું તો એટલું જ સમજુ છું કે હું આપની છું અને સદૈવ આપની જ છું. હે દયાનિધિ, અમ જેવા છીએ તેવા આપના જ છીએ, માટે અમને તજી દેશો નહીં. આટલી સર્વદા અને સર્વ રીતે આપને અમારી પ્રાર્થના છે. હે વ્રજેશ, એક નાના સરખા અપરાધથી કે પછી મોટા અપરાધથી જો આ રીતે આપ અમારી ઉપેક્ષા કરો તો આપને સેવકો એવા અમે શું કહીએ? હે પ્રભુ, આટલું તો અમે નિશ્ચિત કર્યું છે કે અમે આપના જ છીએ અને આપ અમારા ભર્તા એટલે કે સ્વામી છો તથા કાલ, કર્મ અને સ્વભાવના નિયમન કરનારા પણ આપ જ છો. એટલા માટે કાલ, કર્મ વગેરે વડે થતું દુઃખ અમને થવું યોગ્ય નથી. તેમજ અમે જે આપના સેવકો છીએ એમનો અપરાધ થતા એમની ઉપેક્ષા કરવી આપને યોગ્ય નથી. કેમ કે આપ ઉપેક્ષા કરો તો જ કાલ, કર્મ વગેરે અમારું ભક્ષણ કરી જશે
અને આપ ઉપેક્ષા નહીં કરો ને તો આ કાલાદીક કઈ ચાલશે નહીં. એટલે આ કાલાદીકનું કઈ ચાલશે નહીં. જો આપ કહેશો કે તમારી બહિર્મુખતાથી તમને કાલ કર્માદિ દુઃખ દે છે, તો ત્યાં હું વિનંતી કરું છું કે એ તો સ્વાભાવિક છે પ્રભુ, સહજ છે. પછી આપની પ્રભુતા અને સર્વેશ્વરપણું ક્યાં રહ્યા? અમારામાં બહિર્મુખતા સહજ છે, છતાં આપ અમને સ્વજન જાણી કાલાદિકોને અમારું ભક્ષણ ન કરવા દો. એમાં આપની વડાઈ છે, આપની પ્રભુતા છે. હે નાથ, સ્વભાવથી દોષવાળો જીવ દોષ ન કરે એ તો આપની મહત કૃપાથી જ થઈ શકે. એ વિના બીજા કોઈ પ્રકારે ન જ બને. વળી મારામાં દોષો સહજ રહેલા છે એ આપ જાણતા હતા, છતાંય આપે મારો અંગીકાર કર્યો છે. એટલે આપે હવે તો ઉપેક્ષા ન કરવી જોઈએ, એ ન્યાય છે. એટલા માટે અમારા દોષો અમારા પ્રયત્નને ક્ષય પામે, નાશ થાય એવી આશા આપ રાખો. એ કૃપાળુ દયાનિધાન આપને યોગ્ય નથી. કે શું આપ પ્રભુ હોવાથી આમ ઉપેક્ષા કરવાની ટેવ પડી ગઈ છે? અમને પોતાના માનીને પ્રભુ આપ જ્યાં જ્યાં અને જે સમયે દંડ કરશો, શિક્ષા કરશો, તેમાં તો અમારું ઈષ્ટ એટલે કે કલ્યાણ જ છે. જન્મે જન્મે પ્રત્યેક જન્મે આપ અમારું જે કરવા ચાહો તે સગળું ભલે કરો, પરંતુ આટલી જ અમારી સદા સર્વદા આપને યાચના છે, પ્રાર્થના છે, વિનંતી છે કે હે વ્રજેશ્વર, અમે તમારા જ રહીએ, અમને તમારા શરણની સ્ફૂર્તિ રહે, તમને ભૂલીએ નહીં. આમ છતાં દુઃખ સહન થતું નથી. તેથી હે પ્રભુ, હું આપને પ્રાર્થના કરું છું કે મારાથી કોઈ અપરાધ ન થાય તેમ આપ કરો. આ રીતે 7મી વિજ્ઞપ્તિ અહીં વિરમે છે. તો ચાલો હવે 8મી વિજ્ઞપ્તિમાં પ્રવેશ કરીએ. હે વ્રજાધીપ, અમારામાં અપરાધ છે, છતાં પણ એની ગણના આપે ન જ કરવી જોઈએ. કેમ કે આપનામાં ઐશ્વર્ય ભાવ સહજ છે. આપનામાં ઐશ્વર્ય ભાવ સહજ છે. શ્રીનાથજી અને અમારામાં શુદ્રતા દોષ સ્વાભાવિક છે. હે નાથ, અમે તમારા જ છીએ. અમારામાં તમારું શરણ છે, એ તો અમારું અતિ અતુલ ભાગ્ય છે. પરંતુ અમે આપની સમીપમાં રહીએ છીએ, છતાં આપ અમારી સામે વિલાસપૂર્વક જોતા નથી. આપના મદભર્યા નેત્ર કમલના અમને દર્શન થતા નથી. એ તો અમારું મહા કમ ભાગ્ય છે, એમ અમે તત્કાલ માનીએ છીએ. હે ગોવિંદ, આથી વધારે કહેવાથી શું લાભ? જો આપ માનો તો હું સત્ય કહું છું કે આપ જ અમારું સર્વસ્વ છો. અમારો સર્વનો શ્રી ગોકુલપતિએ અંગીકાર કરેલો છે, એ વાત નક્કી છે. અને એ ગોકુલપતિ તો દયાના સાગર છે. તેથી તો અમે અન્યાયી છીએ, છતાં તે અમારો ત્યાગ નહીં કરે. છતાં અમારી કૃતિથી, અમારા હીન કર્મોથી અમને ઘણો ભય રહે છે. તેમ છતાં અમે કરીએ છીએ પણ શું? અમારા વશની વાત નથી. તો પણ અમારી ગતિ તો એ શ્રી ગોવર્ધનધર જ છે. તેથી અમને કશો પણ ભય નથી. જેમ અમે શ્રી ગોકુલપતિના છીએ, તેમ તે પણ સ્વાભાવિક રીતે અમારા પ્રભુ છે. એથી અમને આ લોક વિશે કે પરલોક વિશે ચિંતા નથી. અમે એ પ્રભુના સર્વ પ્રકારે સર્વાત્મ ભાવ વડે પ્રિયાઓ છીએ. તેથી જે કંઈ અમારી પાસે એ કરાવવા ઈચ્છતા હશે તે કરાવીને અમને એ પ્રભુ જલ્દીથી નિજ સન્નિધાનમાં લઈ જશે. એટલા માટે અમારે ચિંતા કરવાની નથી. આ મારા ભક્તોનું, મારી પ્રિયાઓનું સર્વસ્વ અને સર્વ સુંદર ધન હું જ છું, એમ આપ તો જાણો છો. બાકી અમે તો અજ્ઞાન છીએ, પરંતુ આપ તો સ્વતઃ અખિલ કાર્યોના કરતા છો.
જેનો આપે અંગીકાર કર્યો છે એવા જીવોના અપરાધોના સમૂહની ક્ષમા કરી દેવી એ તો આપને માટે રમત વાત છે, વિનોદ, આનંદનો વિષય છે અને આપનો અંગીકાર નિત્ય છે. આપ જેની બાંય પકડો છો એને છોડતા નથી. આવા પ્રભુની બરાબર સમાન બીજું કોણ હોઈ શકે? હે નાથ, મારામાં વેદ અધ્યયનનું બળ નથી, યજ્ઞોનું બળ નથી, તપનું, વૈરાગ્યનું તેમજ યોગનું બળ પણ નથી, શાસ્ત્રવિદ ભક્તિનું બળ પણ મારામાં નથી. વળી મારામાં જ્ઞાનનું બળ કે બીજા કોઈ પણ પ્રકારનું બળ નથી. માત્ર આટલું જ બળ છે કે આજ કે કાલ કે ગમે ત્યારે પણ આપનો કૃપાયુક્ત નેત્ર કટાક્ષ મારા ઉપર પડશે. આપ શ્રી ગોવર્ધનધર મારી સામુ કૃપા કટાક્ષ વડે જોશો એ જ મારું બળ છે. બીજા કોઈ સાધનનું બળ મારે નથી. હે નાથ, આપની કૃપાના બળથી પ્રથમ મેં કાલાદિકોને તુચ્છ કર્યા હતા. હવે આપની કૃપાના અભાવમાં કૃપાનો અનુભવ ન હોવાને કારણે તે કાલાદિકોને જૂનું વેર યાદ કરીને અત્યારે મને તેઓ દુઃખ આપે છે. લોભ જે સર્વ પાપોનું મૂળ છે તેનો જેણે ત્યાગ કરી દીધો છે તેની ઉદારતાની વાત શી કરવી? આવા લોભરૂપી સર્વસ્વનું દાન કરનાર પણ જો દાન કરતા પાત્ર કે અપાત્રનો વિચાર કરે તો તે આશ્ચર્યની વાત છે. અથવા ભગવાન લોભાત્મક નીચ અધરામૃતનું દાન સૌ ભક્તોને ઉદારતાથી કરે છે. એથી અધરામૃતના દાનમાં પાત્રતા કે અપાત્રતા ન હોવી જોઈએ, ન જોવી જોઈએ. પરંતુ મારી બાબતમાં આપ એમ નથી કરતા એ વિચિત્ર છે. સર્વસ્વ દાન કરતા પાત્રતા કે અપાત્રતા જુઓ છો તે વધતો વ્યાઘાત જેવું વિચિત્ર છે. માટે હે સખી, યાદવ શ્રેષ્ઠ શ્રી કૃષ્ણને તું કહેજે કે કોઈ કામાગ્નિથી પરિતાપ પામેલી કામિનીએ મારી આગળ જે કહ્યું તે કૃપા કરીને સાંભળો એમ કહી પછી મારી આ અવસ્થાની વાત તું મારા પ્રિયને કરજે હો, ભૂલતી નહીં હો, કરજે હો. હે નાથ, હું એમ માનું છું કે ચંદ્રમાં શીતળતાનો ગુણ છે. એ તો આપની કૃપા દ્રષ્ટિનું જ કાર્ય છે. એમ ન હોય તો આપ ચાલ્યા જાઓ છો ત્યારે આપનો વિયોગ થતા તરત જ તે ચંદ્ર પ્રચંડ અતિ ઉષ્ણ કિરણો વાળો કેમ થઈ જાય છે? કેમ કે આપના સંયોગમાં શીતળ લાગતો ચંદ્ર આપનો વિરહ થતા માત્રમાં મને બાળવા માંડે છે. હે પ્રિય, આપની અધર સુધાનું પાન કરી આપના મુખ કમલનું દર્શન કરતા એ શ્રીમુખની શોભા આગળ હિમાંશુ એટલે કે શીતળ કિરણો વાળા ચંદ્રને મેં તદ્દન તુચ્છ ગણી કાઢ્યો હતો. પરંતુ આપનો વિયોગ થતા માત્રમાં જ તે જ ક્ષણે મારું તે વેર યાદ કરીને કામાગ્નિ સ્વરૂપ બની અગ્નિ સમાન તીક્ષ્ણ પોતાના કિરણો વડે મારા હૃદયને બાળી નાખવા માટે દુઃખ આપી રહ્યો છે. સકલ દુઃખને દૂર કરનાર શ્રી રાધાજી જો મારા પર કૃપા કરે ને તો પછી મારે પુષ્ટિ કે મર્યાદાનું કયું ફળ બાકી રહે? મને બધું જ ફળ મળી ગયું હોય એમ હું માનું. અને જો એ શ્રી પ્રિયાજી મારી સમક્ષ કંઈક બોલે તો એ મંદ સ્મિતથી શોભા પામતા એમના દાંત રૂપી ઉત્તમ મણિઓની પંક્તિની શોભા આગળ ઉજ્જવલ મોતીની શોભા શી વિસાતમાં છે? અથવા શ્રી પ્રિયાજીની વાર્તા સાંભળતા એમના ઉજ્જવલ દંતમંડળના દર્શન થાય તેની આગળ મુક્તિનું સુખ તો સુક્તિ એટલે કે છીપલા સમાન છે. તે મારા શા કપનો? હે બ્રજેશ સ્ત્રી રત્ન શ્રી સ્વામિનીજી શ્રી રાધિકાજી ના હાસ્યનું તેજ જ્યારે આપના અખિલ શ્રી અંગ પર પડે છે ત્યારે આપે સતયુગના શ્વેત અવતાર વાળું રૂપ ધારણ કર્યું હોય એવું લાગે છે. જ્યારે એમના
ચુંબનની પ્રભા આપના શ્રી અંગે પડે છે ત્યારે રાતા રક્તવાળું રંગવાળું ત્રેતાયુગનું સ્વરૂપ આપે ધર્યું હોય તેવું લાગે છે. વળી જ્યારે એમના પીતવર્ણા શ્રી અંગની ઝલક આપણા શ્રી અંગ ઉપર પડે છે ત્યારે આપે દ્વાપર યુગનો પીતવર્ણ વાળું સ્વરૂપ ધર્યું હોય ને એમ લાગે છે. અને જ્યારે એમના અંજનયુક્ત નેત્ર કટાક્ષોની શ્યામ ઝલક આપના શ્રી અંગ પર પડે છે ત્યારે આપે કલયુગનું શ્યામ સ્વરૂપ ધર્યું હોય એવું લાગે છે. આ પ્રમાણે શ્રી રાધાજીના સંગમાં આપ ક્ષણ ક્ષણમાં ચારે યુગના સ્વરૂપો ધારણ કરે છે. હે હરિ, હે કૃષ્ણ, આપ તો ઈશ્વર, સર્વજ્ઞ, સર્વશક્તિધર છો અને હું તો શુદ્ર, અલ્પજ્ઞ, અલ્પશક્તિ જીવ છું. તે હું આપના ગુણ શું ગાઈ શકું? એથી જેવા છો તેવા આપને મારા અનેકવાર નમન હો. હે સખી, નંદ યશોદા વગેરેના ખોળામાં જેમનું આનંદપૂર્વક લાલન થઈ રહ્યું છે તેવા અદ્ભુત બાળકના સુખની સીમારૂપ હોવાથી દિશાઓને પણ કામ બાણોથી મથીને વિંધી નાખે છે. એ કોણ હશે? આપના મુખારવિંદ પર નાસિકામાં મોતીવાળી નખવેસરનું અદ્ભુત આભૂષણ આવી રહ્યું છે. તે મોતીમાં નીચેથી આપના રક્ત અધરની લાલ છાયા પડે છે અને ઉપરના ભાગમાં નેત્રમાં અંજન કરેલું છે તેની શરમ છાયા પડી છે. ઓહો, તેની શ્યામ છાયા પડી છે. ગુંજાફળ પણ આ આપના નખવેસરના મોતી જેવું નીચેથી રાતું અને ઉપરથી શ્યામ છે. એ કારણે ગોપીજનો મુક્તાફળ માલા પોતાના વક્ષસ્થળ પર ધારણ કરે છે. એથી આપના સ્વરૂપને જ પોતાના વક્ષસ્થળ પર ધારણ કરે છે. તેથી આપના સ્વરૂપને જ પોતાના વક્ષસ્થળે ધર્યાનો સંતોષ અને આનંદ અનુભવે છે. વ્રજના ભૂષણ શ્રી કૃષ્ણ જેમના અંગરૂપ છે. હે રાધાજી, આપનું આ પીતવર્ણ રૂપ છે ને તે અતિ સુંદર શ્યામ મેઘમાં રહેલી પ્રબળ વીજળીનો મદ હરે એવું છે. શ્રીનાથ, મદ હરે એવું છે. શ્રીનાથજી, ફરી એકવાર શ્રી ઠાકોરજીનું પીતાંબર પણ આપના સ્વરૂપ સમાન પીતવર્ણનું સુવર્ણરંગી હોવાથી આપના શ્રીઅંગ સમાન છે. એથી મારા નાથ એ પીતાંબરને પોતાની કટી નીચે અથવા હૃદય સુધી સદા ધારણ કરે છે. એમ કરી આપ એમ જણાવે છે કે પીતાંબર રૂપી શ્રી રાધિકાજી સર્વદા ભગવત શરીરને આલિંગન કરીને જ રહે છે. બંને અભિન્ન સદા બિરાજે છે. ઘણા સમય પહેલા વર્ષા ઋતુ અને પવનના સમયનો વિરહ હતો અને આકાશમાં પણ મેઘ વિરહી હતું. ચોમાસાનો સમય છતાં આકાશમાં વાદળ ન હતું અને વાદળોને લાવનાર પવન પણ ન હતો. શ્રીનાથજી, ફરી એકવાર ઘણા સમય પહેલા વર્ષા ઋતુ તથા પવનના સમયનો વિરહ હતો અને આકાશ પણ મેઘ વિરહી હતું. ચોમાસાનો સમય છતાં આકાશમાં વાદળ ન હતા અને વાદળોને લાવનાર પવન પણ ન હતો. ઘોમ તાપ ધીકતો હતો. ત્યારે હું શ્રીનાથજી, ત્યારે હું સારી પેઠે
તપી રહી હતી અને એક ડગલું પણ ચાલવા સમર્થ ન હતી. ત્યારે આપે મને કૃપા કરી મારે સ્થળે પહોંચાડી હતી. તેવું જ અત્યારે પણ થયું છે. આપ જે શ્યામ ઘન મેઘ સમાન છો, એમના વિરહે હું અતિશય તપી રહી છું. તો ફરીથી પણ આપની અખિલ કૃપા શક્તિ દાખવી મને નિજ ગૃહમાં જલ્દીથી લઈ પધારો. જ્યારે સ્વામી અનુકૂળ હોય ત્યારે સર્વ કોઈ અનુકૂળ થઈ રહે છે, અને જ્યારે એ પ્રાણનાથ પ્રતિકૂળ હોય તો સર્વ કંઈક પ્રતિકૂળ થઈ રહે છે. શ્રીનાથજી, શ્રીનાથજી. જો પ્રિય સખીજનો સ્વયં પોતે જ મારા પર કૃપા કરે તો પછી સેંકડો લોકો મારાથી વિરુદ્ધ હોય ને તો પણ હું એક ક્ષણ પણ એમને નહીં ગણકારું. કેમ કે વ્રજવધુઓથી ગોપીજનોથી વીંટળાયેલા પ્રજાધિપતિ મારા નાથ જ મારા મનોરથ રૂપી લતાના આશ્રય છે. તો પછી આ દાસીનું સદા એ વ્રજેશ્વર વ્રજ શરણ હજો. હે સખી, વ્રજનાથમાં જેણે પ્રાણ ધારણ કર્યા છે એવી કોઈ અત્યારે છે જે નંદકુમારની મુરલી થી ચંચળ અસ્થિર બનેલા મારા ચિત્તનું સમાધાન કરે, મને નંદકુમાર મેળવી આપે. આહાહા, આજે મારા મનમાં અપાર આનંદ થાય છે. કે શું મારામાં મારા પ્રાણનાથ માટે અત્યંત પ્રેમ ઉમળ્યો હશે, એથી કે પછી આ ગિરી ગોવર્ધન ઉપર નવા જ અંકુર ફૂટ્યા હશે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. તેથી આંખ ઠરે એવા હરિયાળા સુંદર દર્શન આપે છે. તેથી છે કે પછી મારા મહાભાગ્યનો ઉદય થવાનો કાળ નજીકમાં આવ્યો છે. એ કોઈ પણ નિશ્ચય મારાથી થયો નથી. આ રીતે શ્રી ગુસાઈજી રચિત 8મી વિજ્ઞપ્તિ અહીં વિરમે છે. પ્રિય વૈષ્ણવો, હવે 9મી વિજ્ઞપ્તિમાં પ્રવેશ કરીએ, જ્યાં સખીજનો સાથે આપના રાસ રમણને અનુભવ્યો હતો તે દેશ કયો, અથવા એ દેશનો આનંદ કોણે અનુભવ્યો. વળી આપે આપના વેણુના દ્વારા અમને શ્રી ગોપીજનોને જ્યારે બોલાવ્યા હતા તે કાળ પણ અત્યારે તો નથી. શ્રુતિઓ શાસ્ત્રો જેને સર્વજ્ઞ અને સર્વશક્તિમાન કહે છે એવા આપ વ્રજરાજને શરણે આવેલી મને આજ પણ વિયોગ દુઃખ શી રીતે રહે છે તે હું જાણતી નથી. મારું સ્મરણ કરનારના પાપ હરું છું. યજ્ઞો માનો હવિ હોમ હું લઈ લઉં છું, અને મારો વર્ણ હરિત લીલો છે માટે મારું નામ હરિ છે. હે હરિ, સર્વ દુઃખના હરનાર, જેમ શ્રુતિઓ શાસ્ત્રો આપના નામનો અર્થ સમજાવે છે તે પ્રમાણે જાણી હું આપણું નામ હંમેશા ગ્રહણ કરું છું. તો હે નાથ, એ જ પ્રમાણે થાઓ. આપ હરિ એટલે કે ભક્તોની આરતીને હરણ કરનારા કહેવાઓ છો, તો મારી આરતીને દૂર કરો. જેટલી એથી ઉલટું ના થાવ, મને હવે વિયોગ દુઃખ ન રહે. એકવાર એ માખણ ચોરને મેં પૂછ્યું કે આપ જેમ રોજ દહીં, દૂધ અને માખણ ચોરીને સ્નેહપૂર્વક આરોગો છો, તેમ આજે મારી હાજરીમાં કેવી રીતે આરોગશો? એમ પૂછતા પ્રભુ હસવા લાગ્યા. એ ચોરી કરીને ખાનારા માખણ ચોરની એ વેળાની મનોહર મૂર્તિનું સ્મરણ મારું રક્ષણ કરો. હે વત્સ, હે કમલ નયન, સુગંધી પદાર્થ, તેલ અને કાજલ વડે સારી રીતે શણગારેલા આપના આ મુખ કમલને શા માટે માટીથી ઘડાવો છો? હે સખી, કામને ઉદ્દીપન કરનાર, સદાય વહેતા વાયુને થંભાવી દેનાર તથા અચલ એવા પર્વત પથ્થરો વગેરેને ગતિમાન કરનાર, પીગળાવનાર પ્રભુનો અદ્ભુત વેણુનાદ શું તે નથી સાંભળ્યો? હે કમલ નયના સુંદરી, ઓ શ્રીનાથજી, હે કમલ નયના સુંદરી, અહીં અંધારા કુંજ પ્રદેશમાં તું શું શોધે છે? તારા મન મણીને હરનાર
મનમણીના ચોર તો અત્યારે બીજા વનમાં છે. કામિનીઓ પર કરુણા કરનાર કમલાપતિ સર્વ કંઈ કરે છે. એમનું કરેલું કોઈનું પણ કદી પણ વિપરીત નહીં જ થાય, એમનું ધાર્યું જ થશે. જે પ્રભુએ ભક્તોની પ્રાર્થનાથી અગ્નિનું પાન કર્યું તથા શ્રી ગોવર્ધનગીરીને શ્રી હસ્ત પર ધારણ કર્યું, તે પ્રભુ સર્વત્ર અમારું રક્ષણ કરો અને અમને અમારું ઈચ્છિત આપો. હે સખી, ઘણા લાંબા સમયથી ત્રિલોકને વિશે સ્વવિશ્રાંતિનું સ્થાન ખોટતી ઘણી મુશ્કેલી હું પડું થઈ રહી છું. ઘણી થાકેલી હું પડું થઈ રહી છું અને ભગવત મિલન રૂપી શીતલ પવનનું સુખ ચાહું છું. ત્યાં તો ધીમે ધીમે એ સુખની સીમારૂપ પરમ સૌંદર્ય, પરમ સુવાસ મારી નાસિકામાં પ્રવેશ પામી. એ ચંદ્રમુખી સખી, એ જ આ સ્વેદકણ તારી સમક્ષ મોતી સમાન શોભી રહ્યું છે. હે પ્રિય, મારા મનોરથ પ્રભુ ક્યારે પૂર્ણ કરશે? ઘણું કરીને સત્પાત્ર દ્વારા જ ઉત્કર્ષ શ્રેય થાય છે. એથી તો ઉદારતાની શોભા છે. દાતા ઉત્તમ વસ્તુ અનંત એવા આપ પ્રાણનાથને જ અર્પણ કરવા જોઈએ. હે પ્રાણ પ્રિય, આપના અધરામૃત પાનમાં જે અમૃત દંતક્ષત સંયોગ થવાથી પ્રકટ થાય છે, એનાથી તે અધરનું અમૃત બીજ પણ યોગ્ય છે. એક તરફ નાથ આપનો પ્રેમ, સ્નેહ અને બીજી તરફ જ્ઞાન, એ બંને વિરોધી તત્વોનું જ્યારે હૃદયમાં વારંવાર આવાગમન થતું હોય છે, એટલે ઘડીક આપના સ્નેહથી મન અધીરું થતું હોય અને ઘડીકમાં લૌકિક ભાન આવતા લજ્જા આવતી હોય અને આત્મા એ ગડમથલથી એ શરીરમાં પડેલી કણિયોની માફક વ્યાપ્ત બન્યો હોય, ત્યાં કોમલ એવી લજ્જા કેમ ટકી શકે? તે કહો પ્રભુ, કેમ ટકી શકે? આપના પરના સ્નેહની અતિશયતાથી લજ્જા જતી રહે છે. હે બ્રજેશ, જેમ જેમ પ્રિયાજીના નેત્ર કટાક્ષરૂપી બાણોના આપના ઉપર ઘા થાય છે, તેમ તેમ આપ એમની સન્મુખ જાઓ છો. તો શું આપ ક્ષત્રિય છો? સાચો ક્ષત્રિય હોય તે જ બાણોની ઝડી પડે તો પણ રણથી વિમુખ થાય નહીં. તેમ આપ પણ પ્રિયાજી સાથેના કામ યુદ્ધમાં એમના નયન કટાક્ષોની વૃષ્ટિ સહન કરી સન્મુખ રહો છો. અહો પ્રિય, નીલકમલ સમાન વિશાળ મારા નયનોમાં આપના અધરામૃત કરતા પણ એવું તે શું અતિ વિલક્ષણ છે, જે મારા બંને લોચનોને જ્યારે આપના અધરનો સારી રીતે સમાગમ થાય છે ત્યારે તે અધરામૃત પાનથી આવૃત થાય છે. મારા નેત્રોના સ્પર્શ થતા જ આપના અધરમાંથી અમૃત સરવા માંડે છે, એટલે નેત્રોથી સ્પર્શની અહીં વાત કરી છે. હે સુંદર, એ વિના બીજા કોઈ પ્રકારે એ અધરમાંથી અમૃત દ્રવતું નથી. શ્રુતિ શાસ્ત્રોમાં આપની શક્તિનું જે વર્ણન કર્યું છે એને અન્યથા કરવું શક્ય નથી. એમ છે છતાં હું કે આપે કંસાદિકનો કાળ કર્યો, એમે પણ આપ જ અન્યથા કરી શકો છો. અમારી ગમે તેટલી અયોગ્યતા હોય તેને પણ આપ ટાળી કેવળ કૃપાથી અમને દર્શન આપી શકો છો. જ્યારે દેશ વિધર્મીઓથી વ્યાપ્ત હોય તેવા સમયે પોતાના આત્મધર્મને સતત ગુપ્ત રાખીને રહેવું જોઈએ એમ જ લાગે છે. જેમ નીલ મેઘ વાદળો સ્થિર હોય, પવનોથી તણાઈ ન જાય અને એમાં વીજળી પણ સ્થિર હોય, ત્યારે વષ્ટિ સુખ મળે છે. એ પ્રમાણે મેઘશ્યામ આપ પ્રભુના સ્થિર પીતાંબરધારી સ્વરૂપમાં જો મન સ્થિર થઈ જાય તો ત્યારે સદભાગ્ય પણ સ્થિર થાય છે. જેમણે પોતાના આત્મા ભગવાનને પ્રેમ સંબંધ દ્વારા નિવેદન કર્યા ના હોય એમની તરફ સદા ઉદાસીન રહેવું અને જો તેઓ પ્રવાહી જીવો હોય તો તેમની અવગણના કરવી યોગ્ય છે. શ્રી ગોકુલવાસીઓના, વ્રજ ભક્તોના, વ્રજ સીમંતિનીઓના એકમાત્ર જીવન મૂર્તિ કૃષ્ણ
ઘણા કૃપાળુ છે. તેથી મારા અણુ જેટલા નાનાશા મનમાં હૃદયમાં આપ મહાન છે. છતાં શ્રી ગુસાઈજીના શ્યામ કંચુકની માફક સમાઈ જાય છે. પોતાની કૃપાથી જ, બાકી મારામાં કોઈ લાયકાત નથી. આપના કૃપા કટાક્ષને નિરંતર તૃષા ઝંખ ના રાખતા, ચિત્ત ધ્યાન મગ્ન થતા એ પ્રભુના નિજ સ્વરૂપોને પામેલાને, એ નિજ સ્વરૂપ ગોવિંદને વારંવાર નમન હો. જાણે કે કમળથી લપટાયેલા હોય એવા શીતળ સુગંધયુક્ત પ્રિયાજીના નયન કટાક્ષો વડે જેનું પૂજન અર્ચન થયેલું છે, એવા ગોપિકાપતિએ શ્રી ગુસાઈજીએ પોતાને અર્પેલ નીલકંચુકને સખ્ય સ્નેહને કારણે ધારણ કર્યો અને તે વડે શોભાને ધારણ કરી, અથવા એવા શ્રી ગોકુલના પતિ શ્રી પ્રિયાજીના નયન કટાક્ષોની અંદર રહેલા અંજનનું પ્રતિબિંબ પડતા પોતે નીલ કંચુક ધારણ કર્યો હોય એમ સખ્ય મિત્રતાને કારણે શોભાને ધારણ કરી. જ્યારે માધવના હૃદયમાં રહેલો કામ શ્રી રાધિકાજીના ગુણોથી અવરોધાવ શ્રીનાથજી રાધિકાજીના ગુણોથી આવેશ પામ્યો. જ્યારે શ્રી સ્વામિનીજીના ગુણો યાદ કરતા કરતા પ્રભુ માધવને અંતરમાં સ્મર કામ અતિશય વૃદ્ધિ પામ્યો, ત્યારે ત્યાં શ્રી સ્વામિનીજીની પાસે જવા અશક્ત એવા એ પ્રભુ ત્યાં જવાને બદલે પ્રિયાજીના ગુણોને કાન વડે સાંભળવા લાગ્યા. હવે પછીના બે શ્લોક શ્રી ગુસાઈજીના હોય એવું લાગતું નથી. વિઠ્ઠલ શબ્દનો વ્યુત્પત્તિ સહ અર્થ આમ થાય: વિદ વત્તા ઠાર વત્તા લાતી, એટલે વિદા બરાબર જ્ઞાન અને ઠાન બરાબર શૂન્ય અને લાતી એટલે કે અંગીકાર કરે છે. એટલે આ અર્થ વિચારી અહીં કહે છે કે જ્ઞાન વડે તથા અન્ય સાધનો વડે શૂન્ય, કેવળ ને કેવળ અજ્ઞાની અને બંને સાધન રહિત એવા અમારો પ્રેમપૂર્વક પ્રભુએ અનુગ્રહ કરે છે. એવા કૃપાળુ અમારા પ્રભુ શ્રી વિઠ્ઠલેશ્વર છે. હે નાથ, જગતમાં કેટલાક તો સતત કર્મમાં પ્રવૃત્ત જીવો છે, બીજા કેટલાક પૂર્ણ ભક્તિ વડે આર્દ્ર ચિત્તવાળા છે, કેટલાક જ્ઞાનમાં નિષ્ઠાવાળા છે, કેટલાક પ્રભુના ચરણોમાં નમસ્કાર કરતા આરતીથી ભરેલા ચિત્તવાળા છે. પરંતુ હું તો કોઈ પણ પ્રકારની નિષ્ઠા વગરનો આ સંસાર રૂપી ભવસાગરના જળમાં ડૂબેલો દીન માછલા જેવો છું. અને આપે જીવો પર કૃપા કરવા માટે શ્રીમદ આચાર્ય ચરણોને વચન આપ્યું. શ્રીનાથજી આચાર્ય ચરણોને વચન આપ્યું છે કે વલ્લભીઓ શ્રી મદ વલ્લભને શરણે આવેલા જીવો મારા છે. એટલા માટે શ્રી કૃષ્ણ જેનો હેતુ છે એવા કોઈની દ્વારા પણ એક પણ સાધન વગરનો હું છું, તેના પર આપ કૃપા કરો. આ રીતે શ્રી ગુસાઈજી રચિત 9મી વિજ્ઞપ્તિ અહીં વિરમે છે. પ્રિય વૈષ્ણવો, મારામાં સૌથી મોટો દોષ છે કે જેમ જેમ રાત પડે ને એમ મને ખૂબ જ નીંદર આવે. વાંચતી હોય તો પણ આવે, જમતી હોય તો પણ આવે, એમને બેઠી હોય તો પણ આવે. એટલે છેલ્લે છેલ્લે આપને થોડુંક એવું લાગશે કે અવાજ બંધ થઈ જાય છે. તે બદલ દિલથી ક્ષમા કરશો. કારણ કે સત્સંગ મોટો છે અને સવારથી તૈયારી તો કરું છું, પરંતુ આપણે કોઈ જગ્યાએ જોબ કરતા હોઈએ તો એનો ટાઈમિંગ ફિક્સ હોય કે આટલાથી આટલા વાગે આપણે જઈ આવીએ, પરંતુ આપણે ઘરમાં રહીને જે કરવાનું હોય તેમાં ટાઈમ રહેતો નથી. નક્કી સમયે કરી શકીએ એવું થતું નથી. એટલે કંઈ પણ ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી. અરે હા, હવે આ રીતે 9મી વિજ્ઞપ્તિ અહીં વિરમે છે. હવે મિલનની વાત છે, તો ચાલો કસુંબા છઠની થોડીક ભાવના સમજી લઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. કસુંબા છઠ ખૂબ જ સુંદર ભાવના. શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુ ચરણ વિરચિત વિજ્ઞપ્તિ નો અર્થ થાય છે વિનંતી.
વિજ્ઞપ્તિ એટલે વિશેષ પ્રકારની જ્ઞપ્તિ, જ્ઞાન એટલે કે સમજ, ઘોષણા છે. શ્રી પ્રભુચરણ ને શ્રીનાથજી બાબાનો વિરહ થયો તેનો પ્રસંગ, એટલે જેનું ભાવ દર્શન આપણે કર્યું. એટલે અહીં વર્ણન કરતા કહે છે કે રચનાકાલ પોષ શુક્લ છઠ થી અષાઢ શુક્લ પંચમી 6 માસ સુધી વિયોગ અવસ્થામાં બિરાજ્યા. શ્રી પ્રભુચરણ ને વિયોગ થયો અને મન આર્ત થયું ત્યારે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન વગરની વ્યથા હૃદયમાં સ્ફુરવા લાગી. શ્રી પ્રભુચરણ તે વ્યથાને લિપિબદ્ધ કરી અને પુષ્પની માળામાં ગૂંથી લેતા. રામદાસ મુખિયા નિત્યરાજ ભોગ આરતી પછી શ્રીનાથજીના પ્રસાદી માલાજી બીડા અને ચણોદક પધરાવીને પરાસોલીથી આવતા અને શ્રી પ્રભુચરણ તેને મસ્તકે, નેત્રે અને હૃદયે લગાવતા. જ્યારે રામદાસજી પાછા જાય ત્યારે પોતે લખેલો પત્ર માલાજીમાં ગૂંથીને આપી દેતા. શ્રીનાથજી નિત્ય તે પત્ર વાંચીને લેતા અને ચરવિત તાંબુલ પીકથી, પાનના બીડાની પીક સળીથી પત્રનો જવાબ લખીને મોકલાવતા. શ્રીનાથજી દ્વારા પ્રાપ્ત સંદેશને શ્રી પ્રભુચરણ જલમાં ભેળવીને પાન કરી જતા પોતાના હૃદયમાં પધરાવી દેતા. તેથી શ્રીનાથજીના લખેલા સંદેશ પ્રત્યુત્તર પ્રાપ્ત નથી થતા. શ્રીનાથજી પત્ર વાંચીને રામદાસજીને આપી દેતા. તેથી તે પત્રો અત્યારે પ્રાપ્ત થાય છે અને તે જ છે વિજ્ઞપ્તિ. અને હા, શ્રી પ્રભુચરણ જતીપુરા પધાર્યા. શ્રી ગોવિંદકુંડમાં સ્નાન કરીને શ્રી ગિરધરજીને આજ્ઞા કરી કે આજે તો શ્રી ગોવર્ધનનાથજી સાથે પુનઃ મિલનનો ઉત્સવ છે. આજે સંયોગનો અવસર છે અને સંયોગનો રંગ લાલ છે. તેથી મારા માટે લાલ રંગના ધોતી ઉપરના લાવો. મંદિરમાં પધારી શ્રી ગોવર્ધનનાથજીને લાલ રંગના સાજ શ્રૃંગાર ધરાવ્યા. લાલ પાગ, પીછોડા અને માણેકના શ્રૃંગાર થયા. લાલ પીછવાઈ અને ચંદરવા બંધાયા. માણેકના લાલ બંગલા સિદ્ધ થયા. અષાઢ સુદ છઠના દિવસે કસુંબા છઠનો મહોત્સવ થયો. નિત્ય લીલાના પ્રસંગની સ્મૃતિ રૂપે દર વર્ષે કસુંબા છઠનો મહોત્સવ થાય છે. આજે શ્રી ઠાકોરજીને કસુંબલ એટલે કે લાલ રંગના સાજ અને વસ્ત્ર ધરવામાં આવે છે. કસુંબા છઠના દિવસે શ્રી ગિરધરજીએ પ્રથમ વર્ષા ઋતુના આગમનના દિવસ રૂપે પ્રભુને અંગીકાર કરાવ્યો. પુષ્ટિ માર્ગમાં ઉત્સવોની શરૂઆત સર્વપ્રથમ આ દિવસથી થઈ. સંપ્રદાય અને સાહિત્યની દ્રષ્ટિથી વર્ષા ઋતુ અનુરાગાત્મક હોવાથી મનોરથમાં પ્રથમ છે. અનુરાગનો રંગ લાલ હોય છે એટલે જ પ્રભુ સાજ, વસ્ત્ર લાલ રંગના અંગીકાર કરે છે. વર્ષા ઋતુ મૂર્તિમંત રૂપે પ્રકટ થઈ સર્વત્ર મોરના ટવકાર, મેઘની ગર્જના, વીજળીના ચમકારા અને હલકી વર્ષાની ફુહાર થાય છે. તેથી ભાવનામાં ભગવદીઓ કહે છે કે વીજળીના ઝબકારામાં પ્રભુની ઝાંકી અત્યંત સુંદર અને અલૌકિક અને હર્ષ અને રોમાંચની અનુભૂતિ થાય છે. મેઘ ગર્જનાથી પ્રભુ મિલનની આતુરતા વધે છે. મોરના ટવકાથી ભાવ ઉદ્દીપન થાય છે. વર્ષા ઋતુના આરંભે જે મેઘ ચડી આવે છે, વર્ષા કરશે તે આશાએ જગતમાં આનંદ ફેલાય છે. તેમ મેઘરૂપી ઘનશ્યામ પ્રભુ પોતાનો આનંદ રસ વરસાવી વ્રજ ભક્તોના મનોરથ અનેક પ્રકારે પૂર્ણ કરે છે. શ્રી ઠાકોરજીને આજથી રંગીન વસ્ત્ર ધરાવવાની શરૂઆત થાય છે. કસુંબા છઠના કીર્તનમાં સબ સખી કસુંબા છઠ મનાવો, અપને અપને ભવન ભવન में लाल ही लाल बनावो, विविध सुगंध उबटनो लेके लालन उबट नवाओ, ऊपर ना लाल कसुंबी कुल है आभूषण लाल धरावो, यह छवि निरख निरख व्रज सुंदरी तन मन मोद बढ़ाओ, लाल लकूटी कर मुरली बजावे रसिक सदा गुण गाओ. પ્રિય વૈષ્ણવો, આ પદમાં આપણે સમજવાનું છે. અહીં કહ્યું કે સખી સબ કસુંબા છઠ મનાવો, અપને અપને ભવન ભવન में લાલ હી લાલ બનાવો. એટલે અહીંથી આપણે શીખવાનું છે કે આપણે સેવા, સત્સંગ, સ્મરણ બધું પોતાના ભવનમાં કરવાનું છે અને એ ભવન છે આપણું હૃદય મંદિર અને ત્યાં પ્રભુ સુખે ને બિરાજે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે હૃદયને શુદ્ધ
કોમલ અને પવિત્ર બનાવવાનું છે. તેના માટે તો આપણે દરરોજ સત્સંગ કરીએ છીએ, કારણ કે તેનાથી અંતઃકરણ શુદ્ધ થાય છે. આ રીતે વિરહની યાત્રા સંયોગમાં કઈ રીતે બદલાય તેનું ભાવ દર્શન આપણે કર્યું. કરે કરાવે શ્રીનાથજી, એ આપણે ભૂલવાનું નથી. આ શ્રીનાથજીનો જ મનોરથ હતો. સાચું કહું ને વાલા વૈષ્ણવો, તો મેં અગાઉ વિજ્ઞપ્તિ કરેલી છે, તો મને એમ થયું કે એ જ અગાઉની વિજ્ઞપ્તિ કરેલી પાછળ એડ કરી દઉં, કારણ કે એટલો સમય નહીં અનુકૂળ આવે એવું લાગતું હતું. પરંતુ પ્રભુની ઈચ્છા હોય ને, એના સંકેતને સમજી જવાનું હોય, એટલે મેં કહ્યું કાંઈ વાંધો નહીં, ભલે મોડું થયું પણ રેકોર્ડ કરી લઉં. કારણ કે વિજ્ઞપ્તિ જેમાં છે એ ડાઉનલોડ કર્યું તો એ વિજ્ઞપ્તિ નહોતી, એમાં થોડીક જ હતી. એટલે પ્રભુની ઈચ્છા શ્રવણ કરવાની હતી, તો આપણે પ્રભુની બોલી સમજવાની, એના સાચામાં ઢળવાનું. એટલે મેં આપને આ વાત કરી. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.